શબ્દોથી સ્વાગત તેમજ આજના મુખ્ય વક્તા બલદેવપુરી ગોસ્વામીનો પરિચય માટે હું ખુશાલભાઈને વિનંતી કરું કે તેઓનું સ્વાગત અને પરિચય આપે. ખુશાલભાઈ. નમસ્તે બધાને. રસમ અમારી જુદી ને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા. એવા પુષ્પરૂપી હૃદયથી આજના વક્તા અને અધ્યક્ષ સ્થાને શ્રી એવા આપણા પરી બલદેવપુરી સાહેબ શ્રીનો શાળા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. એમની સાથે પધારેલ એમના મિસિસ અને એમની સાથે પધારેલ ભાઈ એમને પણ આ તકે હાર્દિક સ્વાગત કરું છું. જો પરિચયની વાત કરું તો કદાચ મારા એમ જોઈએ એક લેક્ચર આખો જોઈએ, કારણ કે એવા આપણે બલદેવપુરી સાહેબ છે એમનો પરિચય એવડો બધો લાંબો છે, પણ છતાં હું પ્રયત્ન કરું છું ટૂંકમાં કે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના બરવાડા ગામમાં અત્યારે હાલ શિક્ષક તરીકે જે છે અને એમએસસી બીએડ ગણિત શાસ્ત્ર એજ્યુકેશનમાં માસ્ટર ડિગ્રી, અને જો કેરિયર ક્ષેત્રે વાત કરું તો 18થી પણ વધારે પ્રખ્યાત અને ખ્યાતનામ રાષ્ટ્ર લેવલે ગુજરાત લેવલે એમને એવોર્ડ મળેલા છે, જેમાં નેશનલ બેસ્ટ ટીચર એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે 2018માં મળેલો, આઈસીટી એવોર્ડ નેશનલ બેસ્ટ ટીચર રાષ્ટ્રપતિ તરીકેનો એવોર્ડ પણ એમને મળેલો, જેમનું પ્રસારણ છે એ 23 ડિસેમ્બરે 2019 એટલે કે હમણાં જ જે webcast.government.in સાઇટ ઉપર તમે લાઈવ જોઈ શકશો. સવારે 10 વાગે એનું પ્રસારણ લાઈવ આવશે, જે ભવ્ય અને રાષ્ટ્રપતિના હસ્તે જે થયેલું છે એ તમે લાઈવ નિહાળી શકશો. અને ગુજરાતની જો વાત કરીએ તો આપણા પૂર્વ ગવર્નર એવા એપી કોહલી સાહેબના હસ્તે એમને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળેલો છે. યુનિસેફ દ્વારા એમની પસંદગી થયેલી, અને રમેશભાઈ ઓઝા દ્વારા દર વર્ષે ગુજરાતમાંથી સારામાં સારા બેસ્ટ ટીચર હોય એમની પસંદગી કરવામાં આવે તો એમના દ્વારા પણ એમને એવોર્ડ મળેલો. વૃક્ષ મિત્રો એવોર્ડ પણ મળેલો. પર્યાવરણ પ્રેમી પણ એટલા જ છે. એમ ટેકનોલોજીના તો એમ કહી શકાય કે ભીષ્મ પિતા છે, પરંતુ પર્યાવરણ પ્રેમી પણ એટલા જ છે. અને શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક એવોર્ડ પણ મળેલો છે. એને અસંખ્ય એવી એપ બનાવેલી છે જેમાં તમે ગણિત અને વિજ્ઞાનના ઘર બેઠા અભ્યાસ કરી શકો છો, અને ટેકનોલોજી દ્વારા એવી એપ્લિકેશનો બનાવેલી છે, એન્ડ્રોઈડ એપ્લિકેશનો, કે જેના દ્વારા આજનું શિક્ષણ કેવી રીતે સહેલું બનાવી શકાય એમ. અને ગુજરાત રાજ્ય નહીં પરંતુ આખા ભારત દેશમાંથી જુદી જુદી 200 જેટલી સંસ્થાઓ છે જેના દ્વારા એમનું સન્માન કરેલું છે. 5000થી વધારે જે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો છે એમમાં એમઆરપી તરીકે લેખક તરીકે અને એમને તાલીમ આપે છે, અને એ તાલીમ લીધેલા શિક્ષકો પાછા બાળકોને ભણાવે છે. એટલે અને અત્યાર સુધીમાં 50,000થી વધારે પણ બાળકોને એમણે સેમિનારનો લાભ આપ્યો છે. અને આમ હું કદાચ વાત કરવા જાઉં તો સમય ઘણો લાગે, પણ અસંખ્ય એવોર્ડ એમને મળેલા છે. એવા બલદેવપુરી સાહેબના તકે ફરી આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું. અત્રે ભીમસીભાઈ, એના ફાધર, શિક્ષક શ્રી, પ્રિન્સિપાલ સાહેબ, અને જેના માટે કાર્યક્રમ યોજાનો છે તેવા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આમ તો તમારી વચ્ચેથી તમારી જેમ હું ગામડામાંથી આવેલો છું, અને મેં જે કંઈ કર્યું છે એ તમને કહેવાનો છું, પણ તમારી અંદર ખૂબ પડ્યું છે, બસ એને આપણે બહાર લાવવાનો પ્રયત્ન કરશું. ઘણી વખતે આપણને આપણી પાસે એટલી બધી તાકાત પડી હોય પણ આપણને ખબર જ ન હોય. અહીંયા વચ્ચે વચ્ચે હું પ્રશ્ન પણ કરવાનો છું, અને ભીમસીભાઈને હું એક કમિટમેન્ટ કરાવડાવું છું તમારા માટે, કે જે વચ્ચે પૂછું ને જવાબ આપશે ને ઊંચી આંગળી કરશે ને જેને સાચો જવાબ હશે ને એને ભીમસીભાઈ તરફથી હું લાવ્યો નથી, સાથે ભૂલાઈ ગયું છે મારે, પણ અહીંયાથી મારા ગયા પછી એની નોંધ રાખશે અને એને એક પેન પ્રેઝન્ટ આપશે. એટલે આપણે લાઈવ રહેવાનું છે બધાએ, બરાબર ને ભીમસીભાઈ? પાકું? ભીમસીભાઈ પાકું કીધું. એટલે આપણે અહીંયા જાહેરમાં ઇનામ જીતવાનું છે, પણ એવું કે આપણે પહેલાં તો જાગતા રહેવું છે. ટાઈટ પણ છે, તમારી સમસ્યા પણ હું સમજુ છું કે ઘણી વખતે, પણ આપણે શીખવું છે કંઈક. એટલે શીખવા માટે તાલે વેલી હોય ને એને કાંઈ ન નડે. ટોપ જેને કરવું ને એને તકલીફ જ હોય. અને સુખાર્થી કૃતો વિદ્યા અને વિદ્યાથી કૃતો સુખમ. જેને સુખ મેળવવું હોય ને એને વિદ્યા ન મળે, જેને વિદ્યા મેળવી એને સુખ ન મળે. અને બેય મળતું હોય ને તો ભાગશાળી હોય. અને એવા ભાગશાળી આપણે એક વૈજ્ઞાનિક હતા અમદાવાદના,
કેલિકો મિલના માલિક, બોલો કોને નામ યાદ છે? આ વખતું વિજ્ઞાન પ્રદર્શન એના નામ ઉપર ગયું, બોલો. આ બેન કે છે વિક્રમભાઈ સારાભાઈ. આ બેન ને બેન તમારે પેન આપવાની છે, પહેલી ઇનામ જીતી જાય, પેલા બેઠા. મારું આવું ચાલુ રહેશે. એટલે મેં પાછું મારે ક્લુ આપવું પડે ને, જવાબ જોઈએ છે, ક્લુ આપવી પડે. ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ છે ને, એને જ્ઞાન વિજ્ઞાન કી દેવી સરસ્વતી અને ધન કી દેવી લક્ષ્મી દોનો કા સંયોગ था. ધનવાનના દીકરા હતા ને, હારે હારે નોલેજ પણ એટલું બધું હતું. તો એવા ભાગશાળી લોકો તો બહુ ઓછા હોય. હું તો નથી એવો ભાગશાળી. એક વસ્તુ મળે, સુખાર્થી કૃતો વિદ્યા ને વિદ્યાર્થી કૃતો સુખમ. તો આપણે બધાને ખબર છે કે ભાઈ ભણવા વર ગયા ને એટલે તકલીફ તો પડે. પછી કે ના ના ભાઈ મારે તો ગાટલું હોય ને હું હુતે હુતે ભણતો હોય, આમ ટેસ્ટ થી સાહેબ ને ભણાવ નીંદર આવે, સુઈ જાવ તો મજા આવે, નીંદર આવે અને સુઈ જાય ને એવી રીતે ભણીએ તો એ વિદ્યા મળે બરાબર આપણને નહીં. જેણે જેણે વિદ્યા મેળવી છે ને એને કંઈક તકલીફ પડી છે. એટલે આપણે આજે જે વાત કરવાના છે, પહેલી વાત ક્યાંય જમવા જઈએ ને આપણે તો બહુ લેટેસ્ટ હોટલ હોય, સરસ મજાની 5 સ્ટાર હોટલ હોય અથવા કોઈનું સારું જમણવાર હોય તો ત્યાં શરૂઆતમાં તમને કંઈક આપે આગળ. આપણે ગામડાના છોકરાઓ કદાચ ન જોયું હોય તો એવું બને, પણ લગભગ બધાને ખબર હોય સૂપ આપે. ખ્યાલ છે તમને? સૂપ. શું કામ સૂપ આપે? વધારે ભૂખ લાગે ને એટલે. સૂપ એટલે કે તમે સારી રીતે તેમાં ભૂખ લાગે એટલે તમારી ભૂખ ઉકળે એટલે એને પ્રેમથી જમાડવું છે. એટલે હું તમને સૂપ આપવાનો છું. પછી સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન મળે. પછી ભોજન પછી બહુ જાજુ ખવાઈ જાય તો પછી તકલીફ થાય. પછી સોડા કોણ રાખે ત્યાં, જો પીવાની બહુ જગ્યાએ સોડા ને એવું બધું હોય, મુખવાસ પાન આવું બધું બહુ હોય. એટલે પાચન થાય એવી વાત પણ હું આપીશ. પાછી તમને ખાવાનું પણ આપીશ, સૂપ પણ આપીશ, પાચન પણ આપીશ. એટલે આ બધી વાતોને ધ્યાનમાં રાખીને 3 મુદ્દામાં આપણો કાર્યક્રમ હાલશે. તો પહેલા તો એ કે તમે એક તો મનથી શ્રદ્ધા આપણી અંદર હોય ને બહુ મોટું કામ કરે. શ્રદ્ધા રેતીના કણને છે ને તેલમાં ફેરવી નાખે. એમાંથી તેલ નીકળે કોઈ રેતીમાંથી, પણ શ્રદ્ધા કાઢી શકે. આપણી એટલી મોટી શ્રદ્ધા છે ને, આપણે પથ્થરમાં ભગવાન જોઈએ છે આપણી અંદર, પણ આપણે પથ્થરમાં જોઈએ છે. એટલા બધા આપણે શ્રદ્ધાવાન છીએ. અને શિક્ષણના 4 પાયામાંના પાયા 4 છે. બાલક એટલે તમે, પાલક એટલે પાછળ બેઠા છે, પિતા કહેવાય, બાલક, પાલક, શિક્ષક એટલે આચાર્યશ્રી પણ છે, શિક્ષકો પણ છે. અને બીજું કોણ હોય છેલ્લે બાકી રહ્યો આજે બેઠા ભીમસિંહભાઈ, સંચાલક. તમારી પેન આવી ગઈ છે એટલે આપણે રૂબરૂ જ દેતા હતા. આ પેનને ભીમસિંહભાઈ તમારે આપવાની છે પછી તમારા હાથે. એટલે આ બેનને આપી જ દો તમે. ભાઈ એવું કરો, એમ કરો. આ એક જીતવું ને આવી રીતે આ કોમ્પિટિશન જેવું થાય. એટલે આવા પ્રશ્નો તો ઘણા બધા રહેશે. તમે થાકો ને મન કહી દેજો, બાકી આપણે 12 1 વાગી જાય એવું છે, પણ આપણે એટલું બધું વગાડશું નહીં. પણ થાકો તો એ કહી દેજો. પણ આ 4 પાયાની મેં વાત કરી, જ્યાંથી મારે શરૂઆત કરવી છે કે બાળકને તો ભણવું હોય, બાળકને તો તમે આપો એટલે એ બસ એમાં વાવવું જોઈએ. જેને જેમ વાવશો ને, અહીંયા તો સાહેબે હમણાં બધું મેં ફરતા જોયું તો બાળકો વિશ્વ લેવલે પહોંચ્યા છે. તો કોઈકે સ્વપ્ન તો જોયા હશે, કોઈ સ્વપ્ન ન જોયું તો ઘણી બધી શાળાઓ છે, એમાંથી કેમ કોઈ નહીં, અહીંથી કેમ કોઈ જાય? તો કોઈકે સ્વપ્ન જોયા છે અને એના સ્વપ્નના વાવેતર થયા છે. સપનાના વાવેતર ન થાય ત્યાં સુધી ઉગે નહીં. કંઈક તો વાવવું પડે ને, ખેતરમાં વાવવું પડે. એમાં કંઈક સ્વપ્નના વાવેતર થયા છે. એ વાવેતર થયા એક રાખો, આંખમાં આવેલા પેલું થાય છે. એટલે એવા સ્વપ્નના વાવેતર કોઈ કર્યા છે ને એને કારણે કંઈક ઉગી રહ્યું છે. તો એવા સંચાલક સરસ મજાના હોય, પણ હારે હારે ખાટલો હોય ને, ખાટલો એને 4 પાયા હોય. એમાં શિક્ષણના 4 પાયા છે. એક પાયો ન હોય તો ખાટલા 2 શું દશા થાય આપણી? બેહાય એમાં કે હોય તો એમાં બાળક છે, શિક્ષક છે, બધું 3 છે. પછી વાલીની મોટી જવાબદારી આવે, કારણ કે છોકરો અહીંયા છે ને તમારી પાસે શિક્ષક પાસે 5 કલાક રહેતો હોય, પછી બાકી 24 માં કેટલી વધી? 19 કલાકમાં 6 કલાક હોઈ જાય, 8 કલાક હોઈ જાય. મનો ના 5 કલાક ને 8 કલાક હોઈ જાય. પછી કાઢ નાખો, આપણે હિસાબ માંડવો છે. 8 કલાક કાઢ નાખો. બીજી 8 ને 5 કેટલી નીકળી ગઈ? બરાબર હિસાબ કરજો. 8 ને 5
13 નીકળી ગયો, વૈધી કેટલી? હવે તમે પાછળનો હિસાબ કરો. 11 કલાક એના વાલી સાથે રહે. ની 11 કલાકમાં મોટા ભાગનો મારો અભ્યાસ છે કે 11 કલાકમાં એ વાલી એને 5 મિનિટ માટે પણ કઈ પૂછતા નથી. આ રિયલ કહું છું. જાગૃત વાલી પૂછે છે ને બાળકમાં ફેરફાર હોય જ છે. પણ અમારા ગામડાની સ્થિતિ હું કહું છું, અહીં ખોટો હોઈ શકો એવું બને, પણ લગભગ જગ્યાનો અભ્યાસ છે ને તારણ મનોવૈજ્ઞાનિક બહાર આવ્યું છે કે વાલીઓ એને 5 મિનિટ માટે પણ પૂછતા નથી. જો ખાલીનું લેસન જો ને હોય કે અમે અભણ બાપા, અમે શું પૂછી શકીએ? ખાલી આમ ચોપડી ચકાસીને આમ લીટો કરી નાખે ને ભાઈ આ ગણિતનું કેમ નથી લખ્યું ભાઈ? તો કે સાહેબ નહોતા. 1 દી નો હોય, 2 દી નો હોય, 3 દી નો હોય, સાહેબ એને વાલી આવીને પૂછ્યું, સાહેબ તમારા ગણિતના સાહેબ કઈ બહાર મોકલા છે? આ કેમ કઈ છોકરા લખતા નથી? એમ પૂછે ને તો શિક્ષક ઉપર પણ પ્રેશર આવે, વિદ્યાર્થી ઉપર પ્રેશર આવે. કારણ કે પંખો પડતો હોય તો શું થાય? કાગળિયા ઉડી જાય. ઉડી જાય કે ન ઉડી જાય? પણ એ ન ઉડે તો એના માટે પથ્થર મૂકી દે, એને કે પેપર વેઇટ. વાલી છે એ પેપર વેઇટ છે, એને કઈ ન ખબર પડે, પણ એ બાળકને એવું પૂછે તો એ ધારું પરિણામ મળે. શા માટે? તો કે એ બંધન આવ્યું. જ્યાં જ્યાં બંધન આવ્યું ને ત્યાં ત્યાં માણસનો વિકાસ થયો છે. સાદું ઉદાહરણ આપીએ કે ઓલું મ્યુઝિક, તમને મ્યુઝિકના સાધનો મેં જાય, મ્યુઝિક વગાડવું હોય ને તો વાયર એનો ટાઈટ હોય ને તો સારેગામાં બદનીસા નિર્માણ થાય, બાકી ન થાય, બાકી બમ બમ વાગે. બરાબર કે નહીં? બેનો છે એ ઓલી સોયથી ગોદડું સીવતા હોય, તમે જોયા હશે ગામડામાં. પણ આખી આખી સોય છે એ હમણાં પસાર કરે છે ને, પેલે છેલ્લે એલો દોરો હોય ને એમાં ગાંઠ ન મારી હોય તો શું થાય? આમ ખેંચે બહાર નીકળી જાય બધું. ગાંઠ ઈ બંધન છે, વ્રત ઈ બંધન છે, બંધન લેવું જ પડે. પણ બેનો વ્રત રાખે બધાય, જયા પર્વતી રે, પછી આ બધું નાના નાના જ્યાં સોમવાર ઘણા બધા વ્રતો લે. ભાઈઓને પૂછો કે લગભગ બહુ વ્રત ઓછું હોય, અને એટલે જ બેનો છે ને એ અભ્યાસમાં આગળ છે. આ તારણ આવ્યું છે, તમે જોજો રિઝલ્ટમાં. પણ એમાં ચેલેન્જ છે કે પુરુષત્વ છે એ એક જો જાગૃત થઈ જાય ને તો અહીંયા વિવેકાનંદ ઉભા થતા વાર નથી લાગતી. કારણ કે એને ગીતાજીનું બંધન સ્વીકાર્યું છે. એમ આપણા જીવનમાં બંધન સ્વીકારવું પડે. પછી દરેક માણસે, હવે પપ્પા છે એ ટીવી જોતા હોય, છોકરો એ બાજુમાં બેઠો બેઠો લેસન કરતો ક્યાંથી મેળ પડે? એને ના બદલવું હોય તો આ કેમ બદલે? મારા ઘરમાં 17 વર્ષથી ટીવી નથી, મને ગાંડા કહે લોકો. આ રિયાલિટી કહું છું. તો મને મારા બાળકોને ના બધાને જોવાનું નહીં મન થતું હોય. સંઘર્ષ તો મારે આવ્યો હોય છે કે નહીં આવ્યો હોય, પણ નથી આવ્યો સંઘર્ષ, કારણ કે બધાનો સહકાર લેતા મને આવ્યો છે. મારા ઘરમાં નથી. એટલે ઘણા લોકો એવું કર્યું. મેં મારા બાળકને આર્ટ્સમાં દાખલ કર્યો, હું સાયન્સનો શિક્ષક છું, CBSE ભણ્યો, મેં એને ફેરવો છે. પૂછજો, ઇતિહાસ જાણવા જેવી વસ્તુ છે. એટલા માટે મારા ભેરો જ હોય પાછો બધી જગ્યાએ, કે એને મારી ખબર પડે. એટલા માટે 4 પાયામાં વાલી છે ને બહુ મજબૂત પાયો છે. ઘણી વખતે કે ભાઈ અમે કઈ કરી ન હોય, એમ સહકાર આપીએ બધું. ઘણી વખત તો સહકાર હોય ને તો એ બહુ મોટું કામ થાય. શ્રેષ્ઠ કામ કરતા હોય અહીંયા ઘણી વખતે એમ કે ભાઈ અમે તો છે ને ગોવર્ધન પર્વત ચટલી આંગળી ભગવાન શ્રી કૃષ્ણના વંશજો છે કે અમે ઊંચકો છે, તો બસ ચટલી આંગળી પણ રાખીએ ને તો પણ આપણી જાતને આપણે ભાગ્યશાળી માની શકીએ. એક શિક્ષકે સારું કામ કર્યું, એક બાળકે સારું કામ કર્યું તો શિક્ષક એને પ્રોત્સાહિત કરે. પણ કોઈક વાલી આવ્યા એવા કે આ બાળકોને આ વખતે મારે ઇનામ દેવા છે, ત્યારે ક્રાંતિ સર્જાશે મિત્રો, ત્યારે ક્રાંતિ સર્જાશે. આ એને નથી દેવું એમ નહીં, પણ એને ઉજાગર કરવા વાળા લોકો છે. આ સાહેબ આવીને એમ કેમ કે હા એ ગીત એને પર ન દેવું પડતું ને એટલે કહેતા છે, એમ એ કે એનો કહે. આ તો હું તો કહું, કારણ કે મારે અહીંયા આ વસ્તુ હું જે સંસ્થામાં ભણ્યો છે, પ્રાઇમરીમાં ભણ્યો, તો મારું ગામ એકદમ નાનું, આજે બસ નથી જાતી, આવું ગામ છે મારું, આઝાદીના એટલા વર્ષો પછી. એ ગામમાં પ્રાઇમરીના બાળકો માટે અમે દર વર્ષે આયોજન ઊભું કર્યું. હું ત્યાંના બાળકોને 1 થી 24 બાળકોને એક શિલ્ડ દેવા જાય, એટલે કે નિર્માણ થાય એકવાર. તો આ નાની નાની વાતો છે. એટલે મેં એક નાનકડી વાતથી શરૂઆત કરી છે. તમે પ્રાર્થના બોલતા હો છો, ચાલુ જ છે ખુલ્લી, અને એનો વોઇસ કરી. તમે મનુષ્ય તું બડા મહાન હે ગાવ છો કે નહીં? આપણે થોડીક વાત એમાંથી સાકારિત કરવી છે. 2 જ શબ્દો જોવા છે અને પ્રેક્ટિકલ વાત કરી. હું પ્રશ્ન પૂછવાનો છું. धरती की शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में
तूफान है रे, मनुष्य तू बड़ा महान है। भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है। भूल मत मनुष्य तू बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे। બસ આ એક જ પંક્તિ સંભળાવી હતી મારે. મનુષ્ય તું આપણે મહાન છે, આપણે ખબર હોવી જોઈએ. પણ આપણે જેમ કે નહીં યાર મને કઈ ખબર ન પડે, હું બિચારો બાપડો, મારાથી કઈ ન થાય, ઈ તમે કરી શકો, બસ પૂરું થઈ ગયું. આઈ ડુ ઇટ, હું કરી શકીશ. તમે મારી સાથે તાલ મિલાવવાનો છો, મારે એકલા નથી બોલવાનું, તમારે જવાબ આપવાના નથી. એમાં એમ કીધું કે તું જો ચાહે तो पर्वत पहाड़ों को तोड़ दे, तू जो चाहे तो नदियों के मुख को भी मोड़ दे. અઘરું છે. તમે કોઈ દી આવું ઉદાહરણ જોયું? કોઈ પર્વત તોડી નાખ્યો એવું કોઈ? હા, બધા તો તૈયાર થઈ ગયા, ખબર છે. કોણે તોડ્યો? આ ઉદાહરણ આપી દીધું છે ભાઈ. મારે એની વાત કરવી હતી પણ તમે બધા જાણો છો એટલે હું વધારે નહીં કહું. દશરથ માંજી એવું કામ કર્યું, પણ મારે થોડુંક વધારે કહેવું છે. દશરથ માંજીની પત્નીને તકલીફ થઈ હતી અને એને હોસ્પિટલ પહોંચાડવામાં પર્વત વિહારીમાંથી જવું હતું. બિહારની અંદર પર્વતીય વિસ્તાર હતો અને એ પહોંચાડી ન શક્યા. હું ઝડપથી કહે છે ને, તો એની પત્ની ગુજરી ગઈ, મૃત્યુ પામી. ત્યારે એના મનમાં એવું થયું કે આ તકલીફ તો મારે તો થયું પણ બીજાને ન થવી જોઈએ. આવી આવું જયારે માણસ વિચારે ને બીજાના વિશે, ત્યારે એમાં ક્રાંતિ સર્જાતી હોય. પછી માણસે કામ શરૂ કર્યું. એટલે હથોડી લીધી, ચેણી લીધી, જેવું હતું જૂનું કામ ચાલુ કર્યું એને. અને મિત્રો ગામ લોકો કીધું કે આની પત્ની મરી ગઈ, આનો મગજ છટકી ગયો, ગાંડો થઈ ગયો, આ પર્વત તોડવાનું ચાલુ કર્યું. કે આને આવું જ લાગે ને. પણ આપણે ખબર છે કે એ પર્વત એને 22 ફૂટનું બોગદું બનાવ્યું, આખે આખું પોળું, 30 ફૂટ આમ આવડું મોટું, જબરદસ્ત મીટરમાં છે લગભગ, મારો આંકડો છે ત્યાં સુધી. એવડું મોટું એક પર્વતનો રસ્તો છે, એ 25 કિલોમીટરનું અંતર ખાલી 10 મિનિટમાં કાપી શકાય ને એવું એક જે સરસ મજાનું જે ફરવું પડતું હતું, 70 કિલોમીટર ફરવું ન પડે એવું બોગદું બનાવી નાખ્યું. કેટલા વર્ષ કામ ચાલ્યું કોઈને ખબર છે? ઊંચી આંગળી કરજો. હા તો જાજા છે ભાઈ. આમ જો એક હારે જવાબ દો તો એટલી બધી પેન નહીં મળે, એકને જવાબ દેવાનો, જેને પૂછે એને ઊંચી આંગળી કરું પૂછવાનું. તમે બધા આવું જ એક કામ એક મહાપુરુષે, મહાપુરુષ નહીં કહું પણ એક રાજાએ કામ કર્યું. અને એ કામ એની પત્ની માટે જ કર્યું. એ આવી ગયો હતા ભાઈ. કેટલા વર્ષ કામ કર્યું? એને 22 વર્ષ કામ કર્યું. પણ 22 વર્ષમાં એને શું કર્યું ખબર છે? જેને કામ કર્યું ને કે આવું કોઈ કરી ન શકવું જોઈએ, હાથ કાપી નાખ્યા એને. જો આ દશરથ માંજી પર્વત તોડી શકતો હોય તો મારે ક્યાં પર્વત તોડવાના છે? મારો તો એસએસસી પરીક્ષા પાસ કરવાની. હું ન કરી શકું. સંકલ્પ છે મારે તો મારા માટે કરવાનું છે. હું કરી શકું, આઈ ડુ ઇટ. અને આવો જ્યારે સંકલ્પ લઈને આપણે કામ શરૂ કરીએ ત્યારે આપણે મનની અંદર એક પ્રેરણા નિર્માણ થાય કે કોઈ બીજો જો કરી શકતો હોય તો હું પણ કરી શકું. ત્યારે તમે બેની કમ્પેરિઝન કરો. મહાન કોને કહેશો તમે? દશરથ માંજી વિશે તમને અહીંયા વિષય આવી ગયો છે એટલે તમે જાણો છો, બાકી પૂછો જોઈએ ને દશરથ માંજી વિશે. હું જે શાળામાં જાઉં ને, તમે ભાગશાળી છો કે તમને આ વિચારો મળ્યા છે. અહીંયા પહેલી વાત આ તમને કહું કે કોઈ આવીને તમને કીધું છે આ, કે સાહેબે કીધું હશે, કે શૈલેષભાઈ સકપરિયાની વાત પણ બહુ સરસ રીતે આવી છે આ. તો એ વિચારો તમારી અંદર આવ્યા છે એટલે તમને ખબર હોય તો તમારી અંદર પ્રેરણા નિર્માણ થાય કે હું કંઈક કરી શકું, આઈ ડુ ઇટ. એટલે તમે આગળ છો. પણ એનાથી વધારે આગળ જવું છે, સફળતા મેળવવી છે. એ તમે ક્યાંય નહીં સાંભળ્યું વાત હું કહીશ તમને, કારણ કે એ મારી છે. સફળતા મેળવવી તો સફળતાના સોપાન હોય. સીધી સફળતા ન મળી જાય. તો એકદમ સાદી સફળતા મેળવવી હોય તો કેવી હોય?
વધારે સફળતા મેળવી તો કેવી હોય? બધાને સફળતા મેળવી છે, ટાઈટ લાગતી હોય એવું લાગે છે. સફળતા જોરદાર મેળવી છે. બહુ લાંબુ આમ લેકો કરીને બોલે ને તો એ તાલમાં બોલતો હોય એ પાછો. આમ હૃદયથી અંદરથી આપણે આપણી જાતને જવાબ દેવાનો છે. મને નથી જવાબ દેવાનો, આપણે મને જવાબ દેવાનો છે. એના માટે બે હાથ ઊંચા કરો બધા. ડાબો હાથ નીચે અને જમણા હાથે 3 વખત આમાં આમ કરો. શાબાશ શાબાશ. એમ આવું કામ કર્યું ખબર છે? મનુષ્ય તું બડા મહાન હે એ મને ખબર પડી જાય ને કોઈ મારી નોંધ લે ન લે. સાહેબ ભણાવતો હોય ને બધો ક્લાસ હોશિયાર હોય, સાહેબ કોના વખાણ કરે? મને દાખલો આવડી ગયો હોય, છેલ્લી બેસે બેઠો હોય, મને સાહેબ નોટે ન જવા આવે, તેથી આપણે જાતે કરવાનું. શાબાશ શાબાશ આવડી ગયો દાખલો. સાહેબ નો પૂછે છે, મારે પૂછવાનું છે. જાતે જ્યારે તમારી જાતને તમે નોંધ લેતા થાશો, તમને ખુદને તમારી ખબર પડવી જોઈએ. આ અહંકારની વાત નથી, પણ મારે મારી જાતને પુશઅપ કરવાની વાત છે. હું જ્યાં સુધી ઊભો નહીં થાઉં ત્યાં સુધી મારું કલ્યાણ નહીં થાય. એટલે હું પહેલી વાત તમને હારે હારે લેતો જાય. સફળતા મેળવવી તો શું તેની એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બતાવી છે. ભાઈ મુદ્દા લેતા જશો, મુદ્દાની ડિસ્કસ કરશું આપણે. અને મ્યુઝિક મ્યુટ કરી દઈએ હળવું. સફળતાની ચાવી એનું નામ આવ્યું છે. મેં હમણાં તમે હાથ ઊંચો કર્યો ને, હાવ ધીમું કરી નાખો, હાવ ધીમું, હાવ ધીમું, એકદમ ડિસ્ટર્બ ન થાય. તો એ સ્વયંભૂ ઉર્જા સ્ત્રોત છે. આપણે હાથ જે આપણી જાતને જે થપથપાવી અથવા પેટ થાબડી, સ્વયંભૂ ઉર્જા સૌથી મોટી ઉર્જા છે. આપણી અંદર પડેલી ઉર્જાને આપણે બહાર કાઢવાની છે. અને આ એટલા માટે આનું નામ આપ્યું છે સ્વયંભૂ ઉર્જા. મારી જે વેબસાઇટ છે એનું નામ છે શિક્ષણના પ્રેરણા પુષ્પો. જે સાહેબને મેં વાત કરી કે 1,08,00,000 ઉપર વિઝિટર્સ છે એના, કે જે તમારા જેવા બાળકો, માત્ર બાળકો જ અને શિક્ષકોને જે ઉપયોગ થયો છે અને પહોંચ્યા છે એમની અંદર છે. એમાં 10મા ધોરણ અને 12મા ધોરણનું સાહિત્ય જ મૂકેલું છે. તમે જ કરી શકો છો, તમારામાં અખૂટ શક્તિ પડેલી છે. આપણી અંદર ઘણી વખતે તમે એક ઉદાહરણ જોયું હોય છે કે રામાયણની અંદર જ્યારે લંકાની અંદર સીતાજીનું અપહરણ થયું અને અશોક વાટિકામાં હતા અને ત્યાં એની ભાળ મેળવવાની હતી, તો એ ભાળ મેળવવા માટે કોણ જાય છે ખબર છે? વહેલું હનુમાનજી જાય છે. પણ હનુમાનજી જાય છે પેલા એ પહોંચી શકે એમ નતા, દરિયો ઓળંગવાનો હતો. એ દરિયો ઓળંગી શકે એમ નહોતા. એને ખબર નહોતી કે હું દરિયો ઓળંગી શકું. પણ એને કોકે જાગૃત કર્યું હતા કે ભાઈ તું ઓળંગી શકે. એવું કોણે કીધું હતું ખબર છે કોઈ? જો છેલ્લે બેન જાંબુવાને કીધું હતું આ બેનને પેન આપવાની. જાંબુવાને એને કીધું, આ બધાને ખ્યાલ છે, તમારે સાંસ્કૃતિક વારસો પણ ઉગી રહ્યો છે. જાંબુવાને કીધું કે તું કરી શકે, તારામાં તાકાત છે, તું નાનો હતો ને તે સૂર્યને મોઢામાં લઈ લીધો હતો, આટલો બધો બાહોશ ને તાકાત વાળો છો, તું કરી શકે. અને પછી એ હનુમાન છે ને એ ત્યાં પહોંચે છે. આ જાંબુવન ત્યાં જાય છે. એને આપણી અંદર કોણ આપણી શક્તિ જાગૃત કરે? આપણા શિક્ષકો. આપણી પીઠ થાપડે, આપણું સન્માન થાય. સન્માન એટલે શું? તો તમારી અંદર શ્રેષ્ઠત્વ પડ્યું એ વધુ શ્રેષ્ઠ બને, એને ઉજાગર થાય ને તમને અહીંયા જ્યારે સન્માનિત થતા હોય ત્યારે બીજાની અંદર ભૂખ જાગે કે મારે આવું કરવું છે. આના સન્માન કહે. સન્માન એટલે કોઈની વાહવા કે પેલી નથી, પણ બીજાને પ્રેરણા મળે ને એટલા માટે સન્માન છે. તો એ શક્તિઓ ઉજાગર કરવા માટે આ શિક્ષકો આવું કરી રહ્યા હોય. આ શક્તિ તમારી અંદર પડેલી છે, આ વાત જાણવાની છે આપણે. અને એના માટે આપણે સફળતાના સ્વયંભૂ ઉર્જા સ્ત્રોત છે એને જોવાની ટ્રાય કરીએ.
ખાલી માત્ર સફળતા મેળવવી હોય તો એના માટે શું કરવું? તમે બધા કરતા હોય. હોશિયાર વિદ્યાર્થીને તો એમ થાય કે આ તો મારી જ વાત કરે છે, કારણ કે એને તરત જ પોતાનો અરીસો ત્યાં દેખાવા માટે, આપણે અરીસા જેવું છે, આ તરત દેખાવા મળશે કે આ તો હું કરું જ છું એટલે જ હું સફળ છું ને સફળ એ થાય જ. તો પહેલી વાત છે, માત્ર સફળતા જેને મેળવવી હોય એના માટે એના પરિબળો ક્યાં ક્યાં? તો પહેલું પરિબળ છે એનો લેખન. જો આપણા અક્ષર સારા ન હોય, બહુ સરસ આપણે આવડતું હોય પણ લખીએ નહીં તો બધું બહુ સરસ તરીકે 3 કલાક પરીક્ષાના છે એમાં જ આપણે આળસ કરીએ તો કે ના ના ભાઈ મૂડ નથી લખવું, અથવા લખીએ અને ઉગલે નહીં એવું હોય તો તમારી ઓળખાણ શું? તમે પેપર લખશો પરીક્ષામાં. હું પેપર જોવા જાઉં છું વર્ષોથી, આમાંથી કોઈને નથી ઓળખતો. આમાં મોદી સાહેબનો દીકરો કદાચ હોય ને તો હું ન ઓળખું કે એને પેપર લખ્યું છે કે આ રૂડોરો છે, રૂપાળો છે, આ હોશિયાર છે, નબળો છે. એની છાપ ત્યાં કઈ આવશે? પેલી એના અક્ષરો, એનું લેખન. અક્ષર છે એ મોતીના દાણા થાય એવા, મોતીના દાણા જેવા થાય એ ભાગ્યશાળી વાત છે, સારી વાત છે, પણ સુવાચ્ય હોવા જરૂરી છે. ઘણા એમ કે ના ના યાર અક્ષરો નબળા હોય ને તો માર્ક કપાય, આ ખોટી વાત છે. આ હું તમને કહું પેપર જોવા જાય એટલે હું તમને આખી વાત કરી પેપર કેમ જોવાય. માત્ર તમારી વાત વંચાઈ એવી છે ને ગડબડ ગોટા વાળા પેપરોને હું અહીં તમને બતાવી, જેને પૂરેપૂરા માર્ક બોર્ડમાં જેને પ્રથમ નંબર આવ્યો છે અને પૂરા માર્ક મળ્યા એના પેપર બતાવીશ કે એના અક્ષર કેવા છે. જો બધા પેપરો છે અને સાહેબને હું દેતો જઈશ કે નિરાતે બધાને બતાવી શકે બધા પેપરો, આખી ફાઇલ. બીજો મુદ્દો કયો આવે? તો વાંચન. એ આવી ગયું હતું. એટલે વાંચ્યા વિનાનું તો લખાય નહીં કઈ. ના નહીં કે હું બહુ વાંચું સાહેબ પણ છાપા સ્ટોરી બુક. તો શું વાંચવું જોઈએ? તો કે મારો આમાં આવશે એ મુદ્દો, નિશ્ચિત અભ્યાસક્રમ હોવો જોઈએ. નહીં તો બધા વાંચવાનો તો ઘણા બધા વાંચતા હોય ને આ બધું કરતા જ હોય ને. આપણે જે હોસ્ટેલમાં રહેતા હોય એને તો ખાસ ખબર હોય. ત્રીજો મુદ્દો એનો આવ્યો. પછી હોશિયાર વિદ્યાર્થી છે ને મુદ્દાની નોંધ કરે કે ભાઈ મને આજે લેસન આપ્યું તો મારે આમાં મને કેટલું આવડ્યું, આમાં શું યાદ રાખવા જેવું છે. મને યાદ છે કે જ્યારે હું બીએસસીમાં ફર્સ્ટ આવ્યો યુનિવર્સિટીમાં ત્યારે લોકો આમ નોંધ કરતા હતા પણ મને હું વિશેષ રીતે નોંધ કરતો હતો. તો રોજે રોજ ઓલા બોર્ડના પેપરો એ જો એસએસસીમાં હતો ત્યારે પણ આવું થયું હતું. ત્યારે પેપરો પેલા લે બોર્ડના પેપરો, પછી પહેલું ચેપ્ટર હાલી ગયું ને તો પહેલા ચેપ્ટરમાંથી બોર્ડના પેપરમાં કેટલું પૂછાણું. તો પહેલા અમારે ક્યાંય આવી નવનીત કે અપેક્ષિત કે તે વખતે બહુ એટલી બધી ઉપલબ્ધ નહોતી. એ જાતે જ કરવું પડતું હતું દાદા. તો એ પ્રશ્નો કાઢીએ કે આમાંથી જો આ ખાલી જગ્યા પૂછાણી, આ મોટો પ્રશ્ન પૂછાણો, નાનો પ્રશ્ન પૂછાણો, પછી બીજું પેપર જોઈએ, ત્રીજું જોઈએ. 5 પેપર તમારી પાસે બોર્ડના તમે જોઈ લ્યો એટલે તમને ખુદને ખબર પડી જાય કે આમાં દર વર્ષે કેવું પૂછાય છે. પૂછવા વાળાનું મનોવિજ્ઞાન આપણે જાણવાનું છે. પેપરો કાઢવા વાળા કેવા હોય એની જો આપણને ખબર પડી જાય તો માલ થઈ જાય ને આપણે. તો એ ખબર પડી જાય તમને. તો આ તો પેપર પહેલું આવશે, પણ તમે અત્યારે નવનીત પ્રકાશન બહાર પડતું હોય, ગાલા પ્રકાશન ને નવનીત પ્રકાશન બે સેમ છે, પછી એ ઉપરાંત કુમાર પ્રકાશન છે, કેટલા બધા પેપરો સોલ્વ કરીને આપતા હોય. 5 પેપરો બેસ્ટ જે શાળાઓ હોય, ધારો કે સીએન વિદ્યાલયનું અમદાવાદનું પેપર હોય તો બહુ હાર્ડ હોય, એટલે બધા હાર્ડ પેપરની જરૂર નથી હોતી. તો એ પેપરો તમે જુઓ અને એક પહેલા પ્રકરણમાંથી કેટલું પૂછાણું મને આવડે, હું ક્યાં અટકો, આવી નોંધ કરે પોતે. મને શું નથી આવડતું એટલે તરત જ એને ખ્યાલ આવે. પછી એના ગાઈડ હોય, એના શિક્ષક હોય કે પોતાને ન આવડતું, જેને કોઈની પરીક્ષા માટે નહીં પણ મને નથી આવડતું એના માટે હું કહું છું. તો એ તમે પૂછવા જાઓ તો શિક્ષક છે ને આનંદમાં આવી જાય. ખરેખર શીખવનારો શિક્ષક આનંદમાં આવી જાય, એને ભથ્થું મળી જાય. યાદ કરો. અને એ કદાચ મારા જેવો પ્રામાણિક હોય ને કે ભાઈ સમય નથી અથવા પછી બીજો કોઈ કામ હોય તો કે હું તને ગણી આપીશ, તું મને અહીં નોટમાં મૂકી દે. સ્વીકારવાની વાત ને આપણે શીખવાનું. તો અશક્ય નથી એવી મુદ્દાની નોંધ જાતે કરે. આપણે કરીએ છીએ તો આપણે સફળ થાય. એને સફળતામાં કોઈ રોકી શકે નહીં. ચોથો મુદ્દો, 4 મુદ્દા છે બધા. નિયમિતતા.
એ વાંચવું ખરું પણ મને મજા આવે છે આપણે ઉઠી જાય તો ઉઠી જાય, ઉઈ ગયા તો ઉઈ જાય, નક્કી નહીં કઈ 12 વાગ્યા સુધી જાગી લે, કઈ રાત આખી જાગી લે, પછી કઈ નહીં, પરીક્ષા ટાણે બહુ જાગીએ, પછી આખું વર્ષ કઈ પણ ન કરીએ, એવું પણ બને. તો આ ન હોય તો મેળ ન પડે. જીવનમાં નિયમિતતા જોઈએ, ભગવાન પણ એનાથી પ્રસન્ન થાય. જો નિયમિતતા ન હોય તો પ્રસન્ન ન થાય. જેને જેના જીવનમાં નિયમિતતા ઉભી કરીને, અમુક માણસો બહુ પર્ટિક્યુલર હોય, સમજો ટાઈમ મેનેજમેન્ટમાં હાલે જ નહીં. જે માણસે સફળતા મેળવી એના મોટામાં મોટો ગુણ નિયમિતતા હશે. 5 વાગે ઉઠવું એટલે ઉઠવું, પછી એ વરસાદ હોય, ટાઢ હોય કે જે હોય, પણ મેં નક્કી કરેલી વાત છે 5 વાગે સાંજે રમવા જવું એટલે જવું. માંદા હોય તો મેદાનમાં જઈને બેસવું, પણ જવું એટલે જવું. 1 કલાક થયું, બેટિંગ હાલતું હોય, સામે વાળો નબળો બોલર છે, સિક્સર ઉપર સિક્સર લાગતી હોય, મજા જ આવે રાખે એમ છે રમવાની, પણ 6 વાગ્યાને એટલે બેટને ઘા કરી દેવાની તેવડ આપણી પાસે હોવી જોઈએ. પહેલું યુદ્ધ તો ખાટલામાંથી જ શરૂ થાય આપણું. એમાં શિયાળો અને ઇંગ્લિશનો આટલો થઈ ગયા, હું કરતા હોય, સવારમાં ઉઠે નહીં, મન ન થાય. પેલી એકદમ પાટું મારતી ને ગોદડાને, એટલે ત્યાંથી શરૂઆત થઈ ગઈ સિદ્ધિ આપણી. તો એ નિયમિતતાની વાત છે. એક માણસની હું નિયમિતતા અને નિષ્ઠાની વાત કરીશ. 2 યુવાનો હતા, એ બહુ નિષ્ઠાવાન હતા, ભગવાન ઉપરની બહુ નિષ્ઠા. એટલે એ ગયા મંદિરે, નિયમિત જાય, દીપ પ્રાગટ્ય કરે. દીપ પ્રાગટ્ય કર્યા પછી એકનો દીપ પ્રાગટ્ય કરવાનો, ને એક બીજો એનો મિત્ર હતો, ને એક આસ્તિક ને એક નાસ્તિક. નાસ્તિક નો ધંધો હું આ દીવો પ્રગટાવે ને ઓલો દીવો ઓળવે. સાંભળ્યું તમે ક્યાં? અમુક સાંભળ્યું હોય, વાંચ્યું હોય તો, પણ હું કહી દઉં તમને. એકનું કામ હતું એ દીવો પ્રગટાવવાનું, ને એકનું કામ દીવો ઓળવી નાખવાનું. 2 નિયમિત જાય, 2 મિત્રો પાછા, બેને વાંધો નહીં કઈ. એક વખત ભગવાનની ઈચ્છા થઈ કે આ બેની નિયમિતતામાં કોઈથી કઈ ફેર જ નથી પડતો, આનો પરીક્ષા લે. જે માણસ નિયમિત કામ કરતો હોય ને એની પરીક્ષા આવે. હોશિયાર વિદ્યાર્થીના અઘરા પેપર આવે, એ યાદ રાખવાનું. એટલે એનું પેપર નીકળ્યું, ભગવાને કાઢ્યું પેપર કે હું કરું તો વરસાદ વરસાવો બરાબર. આ પલળતા આવડે જ નથી આવતા. વરસાદ આવ્યો, પલળતા જવાનું થયું તો પેલો ભાઈ શું કર્યું, ફિલોસોફી વાપરે. અમુક લોકો બહુ હોશિયાર બુદ્ધિશાળી હોય ને, ફિલોસોફી વાપરે. એ કે જો ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર, સંસ્કૃતમાં કહેવાનું, ત્યાં છે ને ત્યાં છે ને, ઘરમાં પૂજા કરી લે, આપણે શું વાંધો હોય કે આપણે પલળતું ત્યાં જાય કે મારે દીવો આ પ્રગટાયેલો, ત્યાં કઈ મંદિરે જવું થોડું જ કઈ છે, ભગવાન તો બધે છે. ફિલોસોફી ચાલુ કરી એને, સાચો હતો. પણ પેલો બીજો ભાઈ હતો ને, ઈ પલળતો મંદિરે ગયો, દીવો ઓલવા વાળો, દીવો કરવા વાળો ન ગયો, એને ઘેરે પ્રગટાવી લીધો. ઓલા વાળો ગયો ને જોયું કે આ કેમ આવ્યો નહીં, વરસાદ છે એટલે પલળતો ગયો અને દીવો પ્રગટાવ્યો. એનું કામ હું કરવા, એને પ્રગટાવ્યો ને પછી ઓલવો, બીજું કામ એનું કર્યું, અને ભગવાન પ્રસન્ન થયા. વાર્તામાં પ્રસન્ન થાય બધું. ભગવાન પ્રસન્ન છે કે હું પ્રસન્ન થયો, કે તારી નિષ્ઠા જબરદસ્ત છે, કે પણ હું તો એ ભગવાન તમને માનતો નથી. તો કે તારી નિમિત્તતા અને તારી નિષ્ઠા, તકલીફ હતી છતાંય તે તારું કામ છોડ્યું નહીં. તું પલળતા વરસાદમાં આવ્યો અને તારું કામ ત્યાં કર્યું. જે માણસ પોતાના કામમાં નિમિત્તમાં, હા તાવ આવ્યો હોય, ભલે ન વચાતું હોય, આવું બને, પણ મને એમ લાગે છે ને કે તમારું મન મજબૂત હોય ને તો તાવ પણ ભાગે છે. હા, મચ્છર ગયડો હોય તો વાયરલ ઇન્ફેક્શન તો એને કોઈ નથી રોકી શકતું, પણ તમારી એનર્જી, જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ, એ રોગ પ્રતિકારક શક્તિ આપણી અંદર જ ઉત્પન્ન થતી હોય, વિચારધારાઓ પરથી ઉત્પન્ન થતી હોય છે. તમે જેટલો ગુસ્સો કરો એટલો પણ અંદર ટોનિક નિર્માણ થાય છે, જે આપણા બોડીની અસર કરતી હોય છે. એટલે આપણે આ એક નિમિત્તતા આપણા જીવનમાં હોય, એના સિવાય જોઈએ તો બીજી સફળતા આવે. પહેલી હતી કે માત્ર સફળતા, જેને માત્ર સફળતા જોતી હોય ને, એસએસસી પાસ કરવું ને એને એટલું કરવાનું. શું હતું પહેલો મુદ્દો? લેખન. પછી બીજો, ત્રીજો મુદ્દાની નોંધ, ને ચોથો બધા હોશિયાર છે સાહેબ, આમાં મારું જાજુ કે હાલ એમ નથી. વધુ સફળતા મેળવવી છે આપણે, સફળતા કરતા વધુ સફળતા, તો એના મુદ્દા હોય ને પાછા, તો પડદો ખુલે છે હવે એનો. પેલો મુદ્દો એના માટે કયો રહે છે? આયોજિત અભ્યાસક્રમ. અભ્યાસક્રમ આયોજિત જ હોય, પણ છતાંય ઘણી વખતે એમાં આમ તમને એમ કહી છે કે ના છે ને ભાઈ, ધોરણ 10 ગણિત પેપર વિભાગ ડી
35 થી 39 સુધીના પ્રશ્નો પૂછાય અને બધા 4 માર્કના પ્રશ્નો છે ને 20 માર્કનો પૂછાય. આ નવો અભ્યાસક્રમ છે. એમાં છે એમાં એમ કે પ્રમેય અહીંયા જ પૂછાય એવું કહી દીધું હોય તો, અને આ 5 માંથી જ પૂછાય એવું કહી દીધું હોય તો પરિણામ મેળવવું સહેલું પડે કે નહીં? પહેલા જમાનામાં આવું નહોતું. હવે તો તમારે અપેક્ષિત આવી ગયું, ટૂંકું આ બધું આઈએમપી આવી ગયું, પછી એ નહીં લખવાનું. ઘણા બધા એમાં રસ્તાઓ આવી ગયા. પણ એક ફિક્સ વસ્તુ હોય કે એટલું જ પૂછવું. તો બોર્ડે નક્કી કર્યું કે તમારે જ્ઞાનના પ્રશ્નો કેટલા પૂછવા, સમજના કેટલા પ્રશ્નો પૂછવા, હેતુ લક્ષી કેટલા હોય, કૌશલ્યના કેટલા હોય, ઉપયોજનના કેટલા હોય, આ બધાની ટકાવારી છે આખી. સાહેબ પાસે આયોજન હશે જ અહીંયા પેલામાં આવેલું છે. એટલે બાકી જે ન હોય ને એ લાગે એ મને કહેજો એટલે હું તમને આપી દઈશ, એટલે તમને સીધું ઉપયોગમાં આવે. તો એ નક્કી છે. હવે તમે એવું એના આધારે જો કોઈ શિક્ષક બ્લુ પ્રિન્ટ બનાવે, સાહેબ કોઈ શિક્ષક બ્લુ પ્રિન્ટ બનાવીને પેપર કાઢે તો એનું પેપર 100% બોર્ડમાં એવું જ નીકળે. અમે દર વર્ષે આવો પ્રયત્ન કરીએ અને એમાં 100% 70% માર્ક્સનું એમાંથી બેઠું જ હોય. બીજો મુદ્દો આવે સૂઝ અને તર્ક શક્તિ. સૂઝ એટલે શું? પોતાની અંદરની એક વિચારવાની તાકાત. તર્ક કરે. ઘણા બધા તર્ક હોય. જો નબળા વિદ્યાર્થીઓ તો તર્ક કરે કે કેમ કરીને આપણે પાસ થવું. સાહેબનું ધ્યાન ન હોય તો બાજુવાળામાં કેમ જોઈ લેવું, એ તર્ક કરતા હોય. ઘણા બધાના તર્ક હોય. જેના જેવા તર્ક એ રસ્તો કાઢે. તમે દાંત કાઢવા એટલે પરિચિત છો. પણ મારી કોઈ ધ્યાન રાખવાનું જ નહીં. ભગવાન જ મારું ધ્યાન રાખે. મારે કોઈ લખાવે તો ના જોઈએ. આ જયારે નિર્માણ થઈ જાય ને ત્યારે અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય. તમને અંદરની શક્તિ મદદ કરવા માટે. આ રિયલ છે, મને અનુભૂતિ છે એટલે હું આ કહું છું. આ તમને જેટલી તમને સુરક્ષા આપી દેવામાં આવે ને એટલો માણસ નબળો થતો જાય. તમને એમ કે અંધારું છે ને અહીંથી જવાનું છે, દીપડા હોતે છે ને અહીંથી હવે બિલેસર કે જે જવાનું કે એકલા જવાનું કે આપણે તો ડર લાગે. શેનો ડર લાગે? અંધારાનો ડર લાગે. કારણ કે નાના હતા ત્યારે કીધું ને હુઈ જા અંધારિયાને માં આવે એટલે ડરી ગયા છે આપણે. નાનપણમાં આપણને હિંચકાવતા આવું કંઈક ક્યાંક ડર ઘાલી દીધો છે આપણા મગજની અંદર. આ બેસી ગયેલો ડર છે આપણે ડરાવે છે. અને એના માટે આપણે શિવાજીનું હાલડું નથી ગાયા છે કે ડુંગરા વાગે શિવાજી એની માએ ગાયેલી વાત છે એટલે તો સુરવીર પાકે. આ કામ છે એ પાછું વાલીઓનું છે. અને એ સૂઝ અને તર્ક શક્તિ ત્યાંથી નિર્માણ થાય. એ વિચારે, કંઈક ને કંઈક વિચારે, નવીન રીતે વિચારે. સાહેબ જયારે કહેતા હોય ત્યારે એમ કે આ દાખલો ધારો કે હું એમ કહું કે પાયથાગોરસનો પ્રમેય લખો ને સાબિત કરો. એને થોડોક ફેરવી નાખું, પાયથાગોરસનો પ્રતિપ્રમેય લખો ને સાબિત કરો. આવે છે ને બે વાત. એકમાં છે એ કાટકોણ ત્રિકોણ ને કર્ણ સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય. રેડી? પછી ઓમ પૂછે કે જો કર્ણનો વર્ગનો સરવાળો કાટકોણના બે બાજુ સમાવતી વર્ગનો સરવાળો હોય તો તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય. ઊંધું, રિવર્સેબલ. પણ આપણે એટલા ઉતાવળા હોય ને કે પૂછ્યું હોય પાયથાગોરસને લખી નાખીએ, પ્રતિપ્રમેય પૂછ્યો લખી નાખીએ પાયથાગોરસનો પ્રમેય. પછી ઓમ જોમમાં હોય આપણે પૂરું પેપર લખીને આવ્યા છે પણ ખરેખર આપણો ઓવર કોન્ફિડન્સ છે. આપણે પૂછ્યું કંઈક ને લખ્યું કંઈક. ત્યારે આપણે આવું જયારે બને ત્યારે શું પૂછાય તેવી એક ફાઇલ સાહેબને હું આપીશ કે પાયથાગોરસનો પ્રમેય 6 રીતે પૂછ્યો કે જો કે એની સાબિતી છે ને એ 250 પ્રકારે આપી શકાય. તમારા ગણિતમાં છે એવી રીતે જ નહીં. 250 પ્રકારે સાબિતી વધુ વખત અપાય છે. 400 ઉપર સંશોધન થઈ ગયું, પણ 250 થી હું જાણું છું. એક જ રીતે નહીં, 250 રીતે એની સાબિતી આપી શકાય પાયથાગોરસનો પ્રમેય. તો એ તમે તરત જુઓ. તમને એમ પૂછે ત્રિકોણ એબીસી, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ, તો કાટખૂણો કોણ હોય? તો AC કર્ણ હોય તો B કાટખૂણો હોય. એમ તરત હોશિયારને ખબર પડી જાય. પણ તમને ત્રિકોણ ફેરવી નાખ્યો ને આ નામ ત્રિકોણ PQR, અને એમાં તમને એમ કહી દે Q કાટખૂણો નથી આપ્યો, P કાટખૂણો આપ્યો, તો તમને ખબર પડી જાય છે જો તમે પ્રેક્ટિસ કરી હોય પ્રેક્ટિકલ રીતે. અને એમાં જો ગણિતના શિક્ષક હોય તો એક સજેસ્ટ કરી કે જો એમાં તમે પહેલી વખત સાંભળશો, તમે જીઓજીબ્રા નામ સાંભળ્યું કોઈ? નહીં સાંભળ્યું હોય. ગણિતની અંદર પ્રયોગો થઈ શકે એવું ટૂલ્સ એટલે જીઓજીબ્રા. અને જેણે બનાવ્યું ને એ ઋષિ છે. હું એને ઋષિ એટલા માટે કહી કે એને PhD નું સંશોધન કરતા હતા સાહેબ.
અને સંશોધન કરતા કરતા પોતાનું સબમિશન કરવાનું જે હોય ને સબમિશનના કેલ્ક્યુલેશન માટે એણે આ બનાવ્યું અને એ એવડું ટૂલ્સ મોટું છે કે એ ટૂલ્સને લઈને અમે રાજ્ય લેવલે વિજ્ઞાન મેળામાં પહોંચ્યા હતા. જીઓજીબ્રા અને જીઓજીબ્રા ઓપન સોર્સ છે, એના કોઈ સોફ્ટવેરને તમે લ્યો એ ડાઉનલોડ કરો, કોઈ ચાર્જ નહીં, મફત આપી દીધું મળશે. તમને ઈચ્છા છે તો એક ટૂલ્સ બતાવી આય તમને કે ઈ વોયવરી પ્રાણી કયું જીઓજીબ્રા, જીબ્રા જેવું છે કે હું એવું નથી, પણ આ જીઓજીબ્રામાં ગણિતના તમામ પ્રયોગો છે થયો. પણ એટલી વસ્તુ છે કે ગણિતનો જાણકાર હોવો જરૂરી છે અને ખૂબ મહેનત કરવી જરૂરી છે. એક ટૂલ્સ બનાવવામાં ક્યારેક 10-10, 15-15 દિવસ પણ જતા રહ્યા. પણ તમને તરત આવડી, અમારા છોકરા મારા કરતા મારા સ્કૂલના બાળકો ઝડપથી કામ કરે છે એમાં. તમને એમાં આલેખ બતાવો તો તમે મિનિટમાં તમારું આલેખનું સ્વાધ્યાય તરત પૂરું થઈ જાય અને તમને પ્રેક્ટિકલ આવડે, તરત તમે કરશો, કારણ કે તમને કોમ્પ્યુટર ગમે છે. તમને બિંદુ બતાવ્યું એટલે તરત આલેખની અંદર ક્યાં બિંદુ બતાવવું છે, 4 ચરણ છે એમાં, એ કયો ચરણમાં આવે, પ્રથમમાં, બીજું, ત્રીજું, તરત તમે ફટાફટ કરી શકો. ત્રિકોણ દોરી શકો, ત્રણેય ખૂણાના માપનો સરવાળો ત્રિકોણ ગમે એમ ઘુમેડો તમે, એમાં થઈ શકે. તો આ સૂઝ ને તર્ક શક્તિ એમાં વધે છે જબરદસ્ત રીતે. એ ટૂલ્સનો ઉપયોગ થયો કે આ જીઓજીબ્રા નામ છે એનું, તમે હું અહીં બતાવીશ તમને ખોલીને ટૂલ્સ છે એ તમને મજા પણ આવશે. તો એનાથી એક સુપર કામ કરી શકો તમે. તો બીજું એમાં તર્ક શક્તિ કયા હોય તો તમે પાયથાગોરસનો પ્રમેય શીખો તો એની જગ્યાએ બીજું એમ પૂછે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય લખો, સાબિત કરો. હવે એવું ન કે એની જગ્યાએ તમને આખી પ્રતિજ્ઞા લખે, ત્રિકોણ PQR લખ્યું હોય, મેં બે બાજુને સમાંતર હોય, બે બાજુને છેદતી અને ત્રીજી બાજુને સમાંતર હોય, એ બાજુ હોય તો એના જે વિભાજન થાય છે એ એને સમપ્રમાણમાં હોય. હું મૌખિક બોલું, હોશિયાર છે એને ખબર પડી ગઈ, જેને તૈયાર કર્યું છે, જેને તૈયાર નહીં કર્યું એને ઉપરથી જાય, એવું પણ બને. પણ આ પ્રમેયો છે આવા, તો 4-5 પ્રમેયો છે તમારી પાસે. હું આંકડા બતાવીશ તમને ક્યાં ક્યાં પ્રમેયો છે, કેવી રીતે પૂછાય. એની એક IMP હું આખી ફાઇલ તૈયાર થાય ને સાહેબને મોકલી દઈશ, જે તમને સીધી ઉપયોગમાં આવશે. IMP ઉપર જીવવું જ ન જોઈએ, ગમે એ હોય IMP જ છે. પણ છતાંય આપણે ઘણી વખતે બાળકોને આત્મવિશ્વાસ વધે ને એના માટે આ વસ્તુ હોય છે. આપણે ઘણી વખતે પ્લાન કરીએ તેમ કે ભાઈ ક્યાં જવું, કયો તો ખરા યાર, પ્રવાસમાં જવું પણ કયો તો ખરા ક્યાં જવું છે, અમને ખબર પડે, જોઈ લીધું હોય તો હું ત્યાં જવું હોય. ઘણા પ્લાન હોય, ઘણો પ્રકારનો હોય, ઘણા જોઈ લીધું હોય તો કે આનંદ માટે જાય, ભાઈ ત્યાં તો અટાણે થોડું વાતાવરણ અલગ અલગ પ્રકારનું હોય. એમ આપણી પાસે સૂર્જ ને શક્તિ હોય તો એ વધારાની સફળતા આપે. એના પછી જિજ્ઞાસા વૃત્તિ મેં હમણાં કીધું તો ઘણા સાહેબે તરત નોંધી લીધું, જો જિજ્ઞાસા વૃત્તિ છે તો તરત નોંધી લીધું. તો હું તો કે જાણવાની વૃત્તિ, નવું જાણવાની. વિદ્યાર્થીમાં જો નવું જાણવાની વૃત્તિ અથવા જે માણસને આગળ વધવું એને નવું જાણવાની વૃત્તિ ન હોય. સાહેબ હમણાં વાત કરતા હતા કે કેટલી જગ્યાએ ગયા, શિક્ષણમાં શું ફેરફાર થઈ શકે, ત્યાં શું નવું છે, હું અહીં મારા બાળકોને કેમ નવું આપી શકું. જો આવું બધા વિચારવા માંડે ને તો શિક્ષણની ધુરા છે ને એ આપણે કે ને ખખડી ગયેલી વાતમાં 100% ફેરફાર થાય. આવું વિચારતું જ નથી. મારું ગજવું ગરમ કેમ થાય, આ રિયાલિટી છે. આજે શિક્ષણ સંસ્થાઓની મોટી પરિસ્થિતિ આવું ન કહી શકાય, પણ છતાં હું કહું છું કે મેં અનુભવ્યું છે એટલે કહું છું, ચેલેન્જેબલ કહું છું કે મોટી દુકાનો થઈ છે. ત્યારે ક્યાંક આવો દીવો ટકમકતો હોય ને ત્યારે એની હારે લોકો એને શરૂઆતમાં તો ગાંડા જ ગણે યાર, એ બધું કર્યા કરે, પણ જ્યારે લોકો સફળ થાય ને, ભાઈ હું કહેતો હતો એ એક દી મહેનત કરે ને સફળ થવાનો છે, પછી કે આપણે સફળ થયા પછી મેં અનુભવ્યું છે. હું કહેતો હતો કે બહુ મહેનત કરે, એ સારું કરે, એને કાંઈ ખબર ન હોય. આપણે ખોટે મને મળે ને ઘણા મને ઉત્સાહિત કરતા હોય. એમ તમારી વેબસાઇટ અમે બહુ જોઈ હોય કે પ્રેરણા પુષ્પ તમારા મેસેજને જોઈએ ને બહુ જોઈ. મેં ગયા વખતે જોયું હતું કે હા કેમાં જોયું હતું, એ મને કે વિડીયો આવ્યો હતો. હું કોઈથી વિડીયો મૂકતો નથી, હું તો સીધી યુટ્યુબની લિંક જ મૂકું છું. પણ આ મજા કરાવે, એનો હેતુ સારો હોય આપણને પ્રોત્સાહિત કરવાનો, પણ પ્રોત્સાહનમાં તમે કોઈની કુથલી ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડે. આપણે રિયાલિટી કયું કઈ વાંધો નહીં, હું ખોટા વખાણ કરવાની જરૂર છે. પણ જિજ્ઞાસા વૃત્તિ યારે જોડાયેલી વાત છે. વૃત્તિ એટલે પાછું બહુ મોટો સબ્જેક્ટ છે આખો. માણસની વૃત્તિ જો નિર્માણ થાય તો બધું પૂરું થઈ જાય. કેવા પ્રકારની વૃત્તિ છે, જ્યારે એ બદલે તો આપણે તો અહીંયા માત્ર અભ્યાસની વૃત્તિ લેવાની છે. હમણાં એક વાત કોઈને કીધી હોય કે હું કેમ કરી શકું આ, તમને આડી મોબાઈલની હું વાત કરું તો તમને બહુ મજા આવે, કારણ કે આપણે બધાની જિજ્ઞાસા વૃત્તિ છે. એમાં તમને એમ કહો તમે બોલો અને ટાઈપ થવા માંડે તો કે એ તો સાહેબ હવે આવડી ગયું. પહેલો જ્યારે છે ને 4 વર્ષ પહેલા મેં એને વિડીયો મૂક્યો હતો, તમે બોલો ને ટાઈપ થવા માટે, ગુજરાતીમાં ટાઈપ થવા માટે. તમારો મોબાઈલ સીધો ખુલી જાય, કોઈ સોફ્ટવેરની જરૂર નહીં. સાહેબ અહીં ભણાવતા સીધો મોબાઈલ હું કરું છું, હું શીખવાડું બધાને કે આમ કરાય.
બીજું હવે નવો સોફ્ટવેર કયો સાહેબ નોંધવા જેવું છે? ગૂગલ લેન્સ. ગૂગલ લેન્સ વિદેશમાં જાવ તો તમે ચિંતા નહીં, આમ કરીને આમ કરો ને તો એના બોર્ડમાં ગમે એ ભાષામાં લખ્યું હોય ને, ઉર્દુમાં લખ્યું હોય, સીધું ગુજરાતી થઈ જાય. એનાથી આગળ એમાં શું થઈ શકે? તો તમને મજા આવે એમાં. તમે આ પેલું છાપવું હોય, છાપેલું સાહેબને મેં બતાવતો હતો કે પેલી ફાઇલો હતી તમારી છાપાની બહુ સરસ કટિંગ છે. હવે એને તમારે લખેલું જોતું હોય તો તમે ક્યારે ટાઈપ કરી લો, બધું થાય, વાર લાગે કે ન લાગે? પણ બસ તમે ફોટો પાડો ને એટલી વારમાં એનું જેટલું લખેલું બધું બહાર આવી જાય. એ ગૂગલ લેન્સમાં થાય છે. પણ આપણે ખબર નથી. ટેકનોલોજી બહુ આગળ આવી ગઈ. એને તમારા મોબાઈલમાં મફત મળે પાછું ગૂગલ લેન્સ. તો કેટલું બધું થઈ શકે. તમે એક સોફ્ટવેરનું નામ આપી છે, બી ખરીદવા જેવો છે, 200-250 રૂપિયાની કિંમત છે. એક લઈ લ્યો એટલે વાત થઈ ગઈ પૂરી. પછી એ દરેક વિષયના છે, 12 સાયન્સના પણ છે. આના જ છે કુમાર પ્રકાશન. અને એને એમાં ફોન નંબર આપ્યા, ખાલી ફોન કરશો ને મારું નામ આપશો તો તમને બહુ સારું કામ કરશે, ફ્રી પણ આપશે. કારણ કે મને આપ્યા છે અને હું એનું કામ કરું છું. તેમની અંદર શું થાય, આખું સાહેબ પ્રશ્નપત્ર તમારે બનાવવું હોય ને, તમે આ છોકરાનું પ્રશ્નપત્ર બનાવવું છે, 5 મિનિટમાં 100 માર્કનું પ્રશ્નપત્ર તમે ટાઈપ કરેલું બનાવી શકો 5 જ મિનિટમાં. તો તમારે પેપર કાઢવાની કેટલી ઝંઝટ પૂરી થઈ જાય. તમારે આ કોઈને ટાઈપિંગ વાળો જરૂર જ ન પડે. ફટાફટ તમે સીધું આમ કરીને મૂકી દો, આંગળી અડાડો એટલે પ્રશ્ન છપાઈ ગયો. શીખવું હોય મને કહેજો, ઓટાને શીખવાડી તમને, બરાબર? કારણ કે મારું આ કામ જ છે. કામ સરળ કેમ કરવું? ટેકનોલોજી શું કરે છે? તમને તમારા સુખ માટે છે ટેકનોલોજી. મેં આ કીધું તો સાહેબ હવે જો જિજ્ઞાસા વૃત્તિ જાગી ગઈ ને હાજે ન હોઈ ગયા. હવે હું પછી પેલા આ શીખવું છે, આ જોઈએ, આ પેપર કાઢવામાં તો સરસ. પછી તમારું એમાં 3 વિષય આવે છે, ગણિત, વિજ્ઞાન ને સમાજ. ધોરણ 10 ની અંદર 3 વિષય. 3 વિષય પછી 9માં ગણિત, વિજ્ઞાન ને સમાજ એનું આવે. 12 સાયન્સની કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, નીટ બધાના આવે છે. સોલ્યુશન સાથે પ્રશ્ન જવાબ. પાછું બીજું કઈ નહીં સાહેબ, તમે પેપર કાઢો ને તો પેપર જ ન નીકળે, એનો જવાબ સાથે જ નીકળે. આખે જવાબ હોતે લખેલા આવી જાય સીધે. એટલે તમારે કોઈને પેપર જોવું કદાચ તમે યુઝ કરતા હોય તો એ બહુ સહેલું પડે છે. અને એમની અંદર વિડીયો બની જાય. પાછો તમારે બનાવો હોય તો અમે બનાવ્યા જબરદસ્ત વિડીયો, તમારો વોઇસ, તમારા જ વોઇસમાં વિડીયો બને. તો આ શું છું, ટેકનોલોજીમાં શિક્ષણનો વિનિમય ને એનો આપણો જિજ્ઞાસા વૃત્તિ. મારે જાણવું છે કે ઘણું બધું આવી ગયું છે, પણ મારી અંદર મને શું આવડે છે એની જિજ્ઞાસા વૃત્તિ છે. મારું પેપરમાં મને ઓછા માર્ક આવ્યા તો સાહેબ પાસે પૂછ્યું, સાહેબ મારા માર્ક ક્યાં કપાણા? તમને ત્યાં પેપર બતાવતા હોય છે. કારણ કે ઉપચાર ન થાય ને તો નકામું. ઉપચારાત્મક શિક્ષણ નથી થતું મોટા ભાગે. તમને પગમાં લાગ્યું હોય અને પાટો ન બાંધીએ તો જંતુ પડે. આપણે સાફ કરીએ ને, પાટો લગાડીએ, ડ્રેસિંગ કરીએ, તો એક કામ છે એ ઉપચારનું કામ છે. એટલે તમને ભૂલ થાય. મોટે ભાગે તમે ટ્યુશન ક્લાસીસોમાં જોશો, મોટા ક્લાસીસોમાં જોયું છે, પેપર કાઢનારે જોનારા, ભણાવનારે જોનારા, સુપરવિઝન કરનારે જોનારા, અલગ બધા. હું ભણાવું, હું પેપર કાઢું, હું જોઉં તો મને ખબર પડે કે આ છોકરાનો વિકાસ શું થયો હોય. પણ હું ભણાવું, પેપર બીજો જોઈ, પેપર કાઢે ત્રીજો, સુપરવિઝન ચોથો કરતો હોય. મોટા ક્લાસીસોમાં તમે મોટે ભાગે તમે જોશો 100 બાળકો બેઠા હોય. એક બાળક એક પ્રશ્ન 1 મિનિટ માટે પૂછે તો એનું શું થાય? અને આ એક સ્કૂલમાં એક તજજ્ઞ હોય. ત્યાં આપણો એક વિશ્વાસ થોડોક ડગમગી ગયો છે. હમણાં સાહેબ અમે એ ડિસ્કસ કરતા હતા. એના માટે મહેનત કરતા હોય, નિષ્ઠાથી મહેનત કરતા હોય, ત્યારે વાલી પણ એને સપોર્ટ કરે. સંસ્થાના હેડ હોય તો મેઇન હોય, એને સપોર્ટ કરતા હોય તો સંસ્થા ગ્રો થાય. તો આ બધી પણ એક જિજ્ઞાસા વૃત્તિની વાત છે. મારે જાણવું જોઈએ કે આ બધી જગ્યાએ આવું કોણ શ્રેષ્ઠ કરી રહ્યું છે. બીજું છે હકારાત્મક અભિગમ. આ સૌથી મોટી વાત. ઘણી વખતે આપણે નકારાત્મક હોય દરેક વાતમાં, યાર એ બધી વાતો કરે, આવું કઈ થતા હોય છે કે? બે દેડકાની વાત કરું. એક હતો હકારાત્મક, એક હતો નકારાત્મક. એક રવારી ત્યાં ગયા, મુલાકાત લીધી, કે દૂધ પીવું આજ તો એને અહીંયા એક મોટો બધો ટોપ ભરેલો હતો, એમાં 2 ઘૂસી ગયા. એક હતો હકારાત્મક, એક હતો નકારાત્મક. અંદર ઘૂસ્યા પછી એ તો મેળવી દીધેલું હતું, પીધું હમાયનું, પણ બહાર નીકળાય એવું હતું. ઘૂસાઈ તો ગયું પણ બહાર ન નીકળાય. ઘણે વંટી ઠેકી જાય બહુ હેલી હોય, પણ ચડવી અઘરી. એમાં આને એવું જ થયું.
તો એક ભાઈ કે આમાં હવે બચાય એવું નથી, ઓલો નકારાત્મક કે હવે આમાં પૂરું થઈ ગયું, હવે પતી જાવ એ કે. એટલે બે ગયો કે ના ના યાર એક કામ કર, તું ચારામાં તાકાત છે જ્યાં સુધી પગ તો હલાવ, આપણે તો તરવાની પ્રેક્ટિસ હોય કે ના હવે કાંઈ ન થાય, પૂરું થઈ ગયું. મેં આમાં જોઈ લીધું આપણાથી બહાર નીકળ્યા એમ છે. બે ગયો તળીએ, એનું શું થયું હોય છે? રામ બોલો ભાઈ રામ. બીજો હતો એ પગ હલાવવાનું ચાલુ રાખ્યું, પણ દહીંને દૂધને મેળવી દીધું હતું. એટલે આપણે બધાને ખબર છે કે પ્રક્રિયા ચાલુ થાય. દૂધ ધીરે ધીરે જામેલું હતું અને એમની અંદર એક પ્રક્રિયા થાય વલોવવાની, દૂધને વલોવીએ દહીં થાય, દહીંને વલોવીએ એટલે આપણે ખબર છે ને માખણ થાય. એમાં વાર્તા એમ થાય બધું ઝડપથી આપણે કરી નાખીએ. તો એ માખણનો પીંડો તૈયાર થયો અને એના ઉપર ડેટકો ચડી ગયો, 12 ટેકડો બનાવ કર્યો. એનો હકારાત્મક અભિગમ હતો કે એને કંઈક કરવું. ગણિત કે યાર હવે એ ગણિત ન આવડે આપણને, એ આપણું કામ નહીં, પહેલેથી જ મન નથી આવડતા. કોઈ એકડા યાદ ન રહીએ, 20 સાહેબ આ ડાવરું પૂછત મેળ ન પડે, વર્ગો પૂછત નો મેળ પડે, આ ગણિતના સૂત્રમાં એક્સ ને વાય ને જોઈ જાવ ને તો હાવ પૂરું થઈ જાય આપણું. ડરી જાય. અને ઘણી વખતે સાહેબ ડરાવી જાય. મને એક વખત જોયું તો મને આ ખબર નહીં, અભ્યાસ કરતા કરતા ખબર પડી સાહેબ કે 9મા ધોરણમાં છોકરા ભણતા હતા ને તો 10મા વાળા એને બુક બતાવી ગણિતની, ચોપડો આવો જાડો, પેલા આને પેલા આ વર્ષમાં હતો ને બહુ ગણિત આમ જાડું હતું. અત્યારે એવું જ છે પણ એને બતાવ્યું. પછી એને બતાવતો તો ક્યાં ત્રિકોણમિતિ બતાવે કે જો આમાં ઇંગ્લિશમાં આવે કોસ થીટા સાઇન થીટા ને ઇંગ્લિશમાં ગણિત આવે કે આ હું તો મરી જાય એમાં પાસ ન થયો. ઓલો એને બીવડાવતો હતો ઇંગ્લિશમાં, હકીકતમાં એવું કંઈ છે નહીં, પણ એના મનમાં એક ડર ઊભો થઈ જતો. ઘણી વખતે આવો ડર છે ને લોકોને ઊભો થઈ જાય. બધા ડરે કોનાથી? જોજો આખા ગામમાં જોઉં મેં ગણિત રાખ્યું ને મેં જોયું આખા ગામ જેનાથી ડર નહીં આપણે રાખવું. હિંમત નહીં હારવાની. મને 12 સાયન્સમાં ગણિતમાં નપાસ કર્યો. હું તમારે હવે ખુલ્લું કહું છું, કારણ કે નિષ્ફળતાઓને પણ આપણે કેવી જોઈએ તો જ ખબર પડે ને. નપાસ થયો, હું નપાસ હતો નહીં પણ બોર્ડનો સબરડો હતો. પણ તો એ પેપર જોવે અને પાછા આવે એની પ્રક્રિયા થાય ને તો પરીક્ષા આવી ગઈ પાછી. એટલે અમે ફોર્મે ભરી દીધું. 150 માર્કનું પેપર આવતું સાહેબ, 75 માર્કના પેપર હતા. તે વખતે ગણિતના 2 પેપર હતા. અમારે વખતે બાયોલોજી રાખવાનું, કેમિસ્ટ્રી રાખવાનું, ફિઝિક્સ રાખવાનું બધું હોય, બધા વિષય. એમાં કોઈ ઓપ્શન A, B ગ્રુપ ધ્યાન હતા BSc માં. અને એ આપ્યું જ્યારે તો પાછા 150 માંથી 145 માર્ક આવ્યા. અને રિઝલ્ટ આવ્યું ને તો મને ખાલી 41 માર્ક હતા જે નપાસ ગણાય, એ 141 હતા રિઝલ્ટ પર. એટલે મારું તો વરા બગડી ગયું હતું. પણ આ સ્થિતિ હોય ઘણી વખતે તો આપણે હું હારી જવાનું. અને મેં એ જ વિષયને પકડ્યો પાછો. તમે નક્કી કરેલું હોય તમારું વિઝન, આ બે કહેવાય શિક્ષણમાં મોટી વાત છે, તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ. એની હારે તમારો હકારાત્મક અભિગમ હોવો જોઈએ. હકારાત્મક અભિગમ તમને ક્યાંય નો ક્યાંય લઈ જાય. કોઈ તમને એમ કે ના યાર આમ ન કરી શકાય, તમારી સામે કેટલાય લોકો આવશે આવા, કેટલું કહેશે તમને, ત્યારે આપણે આપણી વાતને છોડવાની નહીં. એ વાત 2 ડેટકાની વાત તમે જોયું લો, બેરા ડેટકાની વાત તમે સાંભળી હોય તો સાંભળી છે ને? તો નથી કહેતો. બેરા ડેટકો હતો કે એને બધી આખી સ્પર્ધામાં ભાગ લે છે, બધા ડેટકા ચડી જાય છે. તમારે બાજુનું બૈડા ડુંગરની જ વાત કરો, ત્યાં ચડવાની હરીફાઈ કરે. બહુ હાહાકાર મચી ગયો જંગલની અંદર કે બધા કે આ ડેટકાએ હરીફાઈ કરી. અને 2-4 ચડે તો લોકો કે ભાઈ આ તમારો ધંધો નહીં, આ તમારા બાપ દાદાનું કામ નહીં, તમે મરી જાઓ. આમ બધું આવું જ કે આપણે શિખામણ દેવાના લોકો મફતમાં દેવાની હોય, એને કંઈ ખર્ચો ન હોય તો તમે ગમે શિખામણ દે. SSCમાં છો, ઓહ બોટનું વરા ધ્યાન રાખજો, વાંચજે, બહુ નપાસ થાય. ગણિતમાં ધ્યાન રાખજે. તે કોઈ દી નથી ધ્યાન રાખ્યું, મને હું ધ્યાન રાખવાનું. ટ્યુશન રાખ લેજે, ટ્યુશન ફલાણા સાહેબના બહુ સારા હોય. એ કોણ હું એને ખબર નથી, બહુ સલાહ મફતમાં જ દે. અને હમણાં તો મોબાઈલમાં આવ્યો, ઓલા એક સાહેબ ભણાવે, એ મોબાઈલની જરૂર નથી ભાઈ, પણ એ રવાડા ચડાવે આપણને. ગણતરી આવશ્યકતા છે પણ કેટલી એ આપણને ખબર હોય એટલી. આપણને સલાહ પુષ્કળ દે ને આપણે ઘણી વખતે ભાંગી જઈએ. આ અમારે કે અમારી બેનની દીકરી હતી ને કે કેવી હોશિયાર હતી, પણ એટલે ગણિતમાં નપાસ થાય. કેવી મહેનત કરે, રાત ને દી મહેનત કરે. આપણે જોવા જઈએ રાત ને દી અહીંયા કેવી મહેનત કરી, આપણે એવી જ કરી હોય એને. પણ કે નહીં આવું તમે સાંભળો છો કે નહીં? રિયાલિટી કંઈક જુદી હોય. તો આ હકારાત્મક અભિગમ તમને એ ડેટકાનો હકારાત્મક અભિગમ એમાંથી બહાર આવ્યો કે છેલ્લે બધા એને કે એક પછી એક પાછો વળી ગયો. જો આ સમજદાર માણસ ડાયો કયું કરે ને બહુ આવું તો એ સમજદાર ગણાય. પાછો એને બધા માન સન્માન ને બધું આપે કે પાછો વળી ગયો. તેમાં એક ભાઈ પાછો જ ન વેરો, 2-3 ને માનસિક તકલીફ થઈને કોઈ બહુ દુનિયાને દેખી જાય ને મંડો ઠેકડા મારવા વધુ પડતું ફૂલાણો ટાટીઓ મસ્ત પડાઈ ગયો, વાર્તા બધું થાય એમ.
એક છેલ્લો હતો ને ઈ ભૂગી ગયો અને પછી એની ખબર છે કે ડોક્ટરની તપાસ થઈ અને ખબર પડી એને ઉપર તરત કાયદો લાગુ પડ્યો કે ભાઈ આ છે ને કોઈ દી ચડી ન હોય તપાસ કરો કે અહીંયા ડ્રગ્સ પીધું હોય છે તો જ આગળ જાય. આમાં કેમ એટલે સ્પર્ધામાં બધા આવે ઓલું જે 100 મીટર દોડની અંદર આવ્યો તો તપાસ થઈ તો એના શરીરમાંથી એને કંઈ ટોનિક લીધું તેવું આવ્યું બહાર. એમાં આને ટોનિક લીધું એ તો હજી કે ચડી શકે, બાકી આની પેઢીમાં શક્ય જ નથી. એવા બુદ્ધિશાળી પણ 6 હોય પાછા, એ આમાં હળી કરે પાછા. એટલે હળી કરી એમ કાયદો એની પર લાગુ પડ્યો, તપાસ થઈ, મેડિકલ તપાસ થઈ, પછી ખબર આમાં કઈ ટોનિક મોનિક કઈ લીધું, આ બેરો છે એ કે સાંભળતો નથી કઈ. જ્યારે તમારે સફળતા મેળવી હોય ને તે બેરું થઈ જવાનું. કોણ હું કે ગઈ નહીં. મને સાહેબ કેનારા બહુ લોકો મળ્યા હતા કે હું આ નવરો ધંધો ચાલુ કર્યો છે, રાતે 3-3 વાગ્યા સુધી જાગશો ને આમાં હું તન મળે ને આ કરવાનું શું છે. જ્યારે સફળતા મળવાનું શરૂ થાય ને પછી એ કે નહીં યાર બહુ સારું થયું ગયું આ તો બધું આમ. પછી એને પોતાને એવું કરવું હોય. કોને ન જોતું માન સન્માન કોને ન મળતું હોય. હું તો એમ કહું શિક્ષકના જીવનમાં ઉત્તુંગ શિખર રાષ્ટ્રપતિ એવોર્ડ આપે ને એ સૌથી એના જીવનમાં બીજું ઉત્તુંગ શિખર હોય જ ન શકે, પણ એના બાળકો મેળવે એનાથી ઉત્તુંગ શિખર હોય. અમારો સ્વપ્ન હોય કે આમાંથી કોઈક કંઈક લાવે તો એનું એના માટે બહુ મોટી સફળતા હોય. ઘણી વખતે આપણે બની ન શકીએ, આપણે કિંગ ન હોય પણ કિંગ મેકર હોઈએ. અહીંયા કિંગ મેકર આપણે નું કામ કરે છે સાહેબ. કિંગ મેકરનું કામ તમને બનાવે, તમે સિદ્ધિઓ મેળવો. પણ ઉત્તુંગ શિખરો મળવા એ આપણને આનંદ થાય કે ન થાય તો એ હકારાત્મક અભિગમ છે ને તમારો અભ્યાસક્રમને ફેરવી નાખ્યા. આ પણ આપણી પાસે હોવો જોઈએ. એનાથી આગળ તો 4 મુદ્દા હતા એના પછીના. તો એનાથી શું મળતું હતું? સફળતા, માત્ર સફળતા, સફળતા. ને હવે પછી એવી કેવી જ્વલન સફળતા. છાપામાં આવે આવું ઘણી વખતે. આપણે જ્વલન સફળતા વિશે જોઈએ. એમની અંદર જ્વલન સફળતા મેળવવા માટે પહેલો મુદ્દો છે સતત સખત મહેનત ખરી પણ કેવી હોવી જોઈએ? સતત સખત. પછી એમાં હાલે જ નહીં, સતત ચાલુ રહેવી છે. સતત હાલવાની પ્રક્રિયા શિક્ષણ છે, સતત હાલની પ્રક્રિયા. એમાં તમારી મહેનત પણ કેવી હોવી જોઈએ? સતત ચાલુ રહેવી જોઈએ અને સખત પણ હોવી જોઈએ. અને આ હોય તો તમને સફળતાની અંદર કેવી સફળતા મળે આપણને? જ્વલન સફળતા. બીજો મુદ્દો છે દ્રઢ મનોબળ. ગમે એમ કોઈ કઈ કે આપણું મનોબળ કોઈથી નબળું પડવું જોઈએ નહીં. કોઈ આવીને કે ઇંગ્લિશમાં ગણિત એટલું રિઝલ્ટ આ વખતે ગણિત બદલી ગયું, MCQ કાઢી નાખ્યા. તો હે બાપા MCQ નીકળી તો પાસ કેમ થવાય કે 50 માર્કનું ટીક 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 કરતા ગાંડાઈ પાસ થઈ જતા. એ સરકારે નક્કી કર્યું કે આમાં વાંચતા ન આવડતી પાસ થઈ જાય. મારી સ્કૂલમાં 3 બાળકો એવા છે કે જેને 20 માર્કે પાસ થવાનું હોય. તમને બધાને ખબર હોય કે જે માનસિક હોય અને છેલ્લે સુધી તો પ્રાઇમરીમાં પાસ કરી દેવાના હતા. 10મામાં આવ્યા સાહેબ એને ખાલી કુંડારા કરી નાખ્યા અને છોકરા પાસ થઈ ગયા. પછી 12મામાં તો MCQ હતા નહીં આર્ટ્સમાં, એને સાયન્સમાં તો જવાનું હોય, ત્યાં તો પાસ જ ન થાય ને. ઘણા તમે બાળકો જોયા છે કે નવોદયની પરીક્ષામાં અઠે પાસ થઈ જાય. થયો કઈ એમાં? કારણ કે જો 60 માર્કને ઓલા પહેલા આવું હતું 20-20 માર્કનું, તો હવે ફરી ગયું છે એમની અંદર. 60 માર્કનું તમારે બૌદ્ધિક કસોટી આપવાની ચિત્રાત્મક, 20 માર્કની આ ટેસ્ટ હોય ગણિતની ને 20 માર્કનું ગુજરાતી હોય. પહેલા આવું હતું 100 માર્ક. એમાં કોઈ અઠે એમ કરી નાખે ટપકાને. ધારો કે ઈ જ હોય બાઇકમાં આવી જાય હાચા પડી ગયા તો સિલેક્ટ થઈ જાય. પછી નવોદયમાં ટકતા નથી, પૂછજો ત્યાં. પછી એમ કે ખાવાનું ફાવતું નથી, આને ત્યાં પાણી હેડ્યું નહીં. બસ સીધું હિન્દીમાં જ ચાલુ થાય. ત્યાંથી હદે પાછું આવતું રહેવું પડે એને. હા ઘણા સાચા હોય, હોશિયાર હોય, એને તકલીફ થાય. બધી વાત નથી કરતો પણ આ આવું બને. પછી જો એ લોકોએ પાછું બહાર પાડ્યું, 8માં ભરતી ચાલુ કરી. જગ્યા તો પૂરવી 30 જગ્યા હોય અને સરકાર એવડો મોટો ખર્ચો કરે તો હું કરું? તો કે 8માં પાછા લ્યો, બીજા કોઈ હોશિયાર હોય ના બાજુ. આ બધી ભલે ગયા 3 વર્ષમાં એક આવું ગઈ હોય. પછી 8માં જો હોય ગુજરાતી ભણી ગઈ હોય, ઇંગ્લિશ મીડિયમમાં દાખલ થઈ દેશા ગઈ થાય. આ સ્થિતિ છે. એટલે તો આપણી અંદર સ્કિલ બેઝ શિક્ષણ આવવું જોઈએ. સ્કિલ બેઝ એટલે તમારી અંદર વિચાર શક્તિ છે ને એ ખીલવી જોઈએ. એટલા માટે આ આપણે અત્યારે આજે MCQ ને એ ખલાસ કરવા પડ્યા. નકર MCQ એટલે તમને MCQ જો આવડી જતા હોય તો એનો મતલબ એવો થાય કે એનું હૃદય આવડી ગયું કહેવાય. તમને નાની ઝીણી વાત જ્યારે આવડે, તમને એમ પૂછે, પેલા જૂનામાં એવું આવતું ને આમાં વિવેચકનું સૂત્ર શું છે? કોને આવડે આમાં? B² - 4AC. બરાબર સાચું. બંને આપણે પેન આપશું.
10મા વાળા ટેલેન્ટ બાળકોને હું અહીંયા તરત ગોતી લઈશું અને એમ કહે કે આનો જ પહેલો નંબર આવતો હોય પૂરું. બીજું વાત આવે જનરલ નોલેજ. આવું કામ જોઈએ ખબર? બધું હોય પણ આપણી પાસે જનરલ નોલેજ ન હોય. જનરલ નોલેજ ન હોય. શા માટે ન હોય? આગળ જે એક વાત કરી ને એના માટે આપણે એક વૈજ્ઞાનિકની વાત કરતો. દ્રઢ મનોબળ, તમારા ઉપરનો જે વિશ્વાસ કહે ને એ મોટી વાત છે. દ્રઢ મનોબળ એક આપણા વૈજ્ઞાનિક છે એની વાત કરો, એનું મનોબળ કેવું હતું, શું સ્થિતિ થાય. આપણા જો જવાબ દેવાનો છે ભાઈ તૈયાર રહેજો, ઊંચી આંગળી કરજો. જવાબ આવડશે તો પેન મળશે તમને. આપણા ભારતના એક વૈજ્ઞાનિક જેણે વૃક્ષમાં જીવ છે એવું કીધું. વેરી ગુડ, શાબાશ, આપો એને. આ નાનો છે પણ સૌથી પહેલા કોઈની આંગળી ઊંચી નથી થઈ, ટાઈટમાં એની આંગળી ઊંચી થઈ છે. આપણે ઘણાને ખબર છે કે તો મને ખબર હતી પણ ખબર હતી નહીં. આમાં તો જે ફાવી ગયા પેલો ઘા મારી દીધો એ બાદશાહ. શાબાશ. જગદીશચંદ્ર બોઝે શું કર્યું? સંશોધન કર્યું કે વૃક્ષમાં જીવ છે, વૃક્ષને સંવેદનાઓ છે. એને સંશોધન કર્યું ને અમેરિકાના જે બધા સંશોધન પત્ર રજૂ થયું ને તો ઓનાથી સહન ન થયું એટલે એ કોન્ફરન્સમાં એને પતાવી દેવાની ટ્રાય કરી એના સંશોધનને. એને હોતે એ લોકોએ શું કર્યું કે આવું કઈ હોય નહીં, કઈ વૃક્ષમાં જીવ બીવ ના હોય. તમે એવું સંશોધન કરીને ગયા હોય ને કે આવો પ્રયોગ હોય, ઘણા વિજ્ઞાન મેળામાં નિર્ણય હોય ને ભૂખા કાઢ નાખે. હું તો જાતો હોય ને મને ખબર હોય આવો પ્રયોગ હોય, આમ હોય. તમે જેને જાણતા હોય ને ખખડાઈ નાખે. હું વારંવાર કહું કે ભાઈ તમે બાળકને બોલવા દો, એની પાસે જાણે એટલું, તમે જાણો એને પૂછો માં કઈ. તમે બહુ જાણતા હોય, છોકરું થોડું એટલું જાણતું હોય પણ આપણે ઊંધું રોલ હાલતું હોય. ત્યારે એને પૂછ્યું આવું કે આવું ના હોય તો કે ના ના ભાઈ મને વિશ્વાસ છે, મને 100% વિશ્વાસ છે કે વૃક્ષમાં જીવ હોય, મેં માપ્યું છે, જોયું છે. એમ તો કે ઝેર આપી દે વૃક્ષને તો વૃક્ષમાં જીવ હોય તો મરી જાય કે ના મરી જાય? તો કે મરી જાય. એટલે એ તો ઝેર લાવ્યા જ તા ફેરું, એટલે ઇન્જેક્શન ભર્યું, છોડને આપ્યું, છોડ મર્યો નહીં. કે તમારું સંશોધન ખોટું, આ ઝેર આપ્યું મરી જવું જોઈએ, ના મર્યું. તો આપણા જેવા હોય તો કે તું મારું નહીં હોય તો નહીં હોય ભાઈ. કાચા પોસા હોય તો કે ખબર નહીં, તમે ઝેર આપ્યું ન મરે તો નો જ હોય ને ભાઈ. પણ આનું મનોબળ આ છે, દ્રઢ મનોબળ. મેં કરેલું કામ છે, પાકું જ છે, ફાઇનલ છે, એમાં કોઈ ચેન્જ ન થાય એવો આત્મવિશ્વાસ, દ્રઢ મનોબળ હોય ને કોઈ ના રોકી શકે. હું જે કરી રહ્યો છું રસ્તો મારો રસ્તો ક્લિયર મેં પકડ્યો છે. આ પહેલી વાત છે, વિઝન ક્લિયર છે. ત્યારે જગદીશચંદ્ર બોઝે શું કર્યું? તમે એને ઇન્જેક્શન આપ્યું ને, ઝેરની બોટલ બાંધી હોય છે ને લાવ, અને પોતે પી ગયો. જો એ ઝેર હોત અને એનું સંશોધન ખોટું હોત તો જગદીશચંદ્ર આપણા માટે ન હોત. કારણ કે ઝેર સાચું હોત તો જગદીશચંદ્ર મરી જાત કે ન મરી જાત? અને એનું સંશોધન ખોટું પડે એ તો ખોટું, પણ એને એના સંશોધન ઉપર એવડો મોટો વિશ્વાસ હતો. મિત્રો આવી વૈજ્ઞાનિકોની નાની નાની વાતો બહુ મોટી હોય છે કે વૈજ્ઞાનિકો હંમેશા ફિલોસોફરો વૈજ્ઞાનિકોના જીવન ચરિત્રો વાંચો, જેને કંઈક શ્રેષ્ઠ બન્યું છે. શૂન્યમાંથી સર્જનનું એક પુસ્તક છે, બહુ જોરદાર છે. બંસીનું કોઈનું લખેલું છે, વાંચ્યું હોય તો સાહેબ, પણ બહુ સરસ. બધા પહેલી બાલાજી વેફરવાળાની વાત છે. બાલાજી વેફરવાળા બહુ સફળ છે ને તો કેમ છે? કરશનભાઈ પટેલની વાત છે, નિરમાવાળાની. વાંચ્યા જેવી વાતો છે. શૂન્યમાંથી સર્જન, જેને કંઈક બનવું છે ને, હાવ ઝીરો છે, કાંઈ છે જ નહીં મારી જાય, પણ એ બની શકે. તો એ શૂન્યમાંથી સર્જન બુક વાંચજો, ક્યારેક હાથમાં આવે તો નોંધી લેજો આ વાતોને. જિજ્ઞાસા છે તમને મળશે. તો આ દ્રઢ મનોબળની અંદર હતું અને જ્યારે એ જોયું તો એ ઝેર ખોટું. એનો મતલબ એવો છે કે મને કઈ ન થાય તો મારા છોડને કઈ ન થાય, તો મારા છોડને કઈ ન થયું હોય તો મને કઈ ન થાય, કારણ કે મારું સંશોધન 100% સાચું છે. વૃક્ષને સંવેદનાઓ છે, આપણી વાત સાંભળે. કેલિફોર્નિયાની એક યુનિવર્સિટી વૃક્ષ ઉપર સંશોધન થયું, કદાચ તમે સાંભળ્યું હોય તો, કે 2 ફ્લોટ રાખવામાં આવ્યા અલગ અલગ, અને એ ફ્લોટ ઉપર સંશોધન જોવા જેવી વસ્તુ છે. એ ફ્લોટ ઉપર સંશોધન એ થયું કે એક વૃક્ષની અંદર છે ને એની પાછા વર્તન એવું કરે, ઘોંઘાટ કરે,
આ ડીજે વાગે ને એવા બધાય એવા ઘોંઘાટ કરે, આલફેલ ગીતો ચલાવે, ફિલ્મી ગીતો, આમ અસ્તવ્યસ્ત વાતાવરણ હોય, કોઈ નિયમિતતા ન હોય, એને પાણી આપવાનું હોય તો એ નળી નાખી જેને જાતે જેટલું જાય એમ પી લેવું પી લે, એમાં પીવાઈ ગયું રહી ગયું. ને એક ફ્લોટ એવો હતો, એ જ છોડના બે સેમ છોડ હતા ને એના ઉપર પાણીને વ્યવસ્થિત અપાય, ત્યાં ગીતાજીના શ્લોકોનું પઠન થાય અને એને નિયમિત પાણી આપવા માટે એક માણસ જાય, એને પ્રેમથી પંપાડે. આપણે ખબર ન હોય, ખેડૂત લોકો છે ને એ આમ જોમમાં આવી જાય ને બસમાં બેઠા ને તો મેં ઘણી વખત સાંભળ્યું કે બાપા માંડવી કેમ છે, કે માંડવી બે પાંદડે વાતો કરે. માંડવી વાતો કરે કોઈ દી, પણ એમ આમ અલંકારની ભાષામાં બોલી જાય કે માંડવી એટલે બહુ સારી છે, એમ ઘેર વાડીએ છે ને આમ હાથ ફેરવતા હોય એના ઉપર. આપણે ખબર ન હોય, એક પ્રેમ હોય એના પ્રત્યેનો, વૃક્ષ પ્રત્યેનો પ્રેમ હોય. જયારે આ વૃક્ષ વિશે વાત કરતા હોય ત્યારે આમ અમુક વખતે એની સંવેદનાઓને જાણીએ ને પછી બેયના છોડની અંદર ફળ આવ્યા ને એ ફળની અંદર એ ફેર હતો. બીજું, એ ફળ ખાનારા લોકોના ઉપર પણ અભ્યાસ થયો સાહેબ. આ સાયન્ટિફિક વિઝનથી સાબિત થયેલી વાત કહું છું, આ વાર્તા નથી કરતો, વાસ્તવિકતા કહું છું. અને એ જોયું ને તેમાં ફેર હતો, ખાનારાના વિચારો ઉપર ફેર હતો. શા માટે? તો કે વૃક્ષની સંવેદનાઓ છે, એની અંદર ફળ આવે ને એમાં પણ અસર થાય ને ખાનારને પણ અસર થાય. એવું આપણા વૈજ્ઞાનિકે સાબિત કર્યું. એની અંદર આ દ્રઢ મનોબળ હતો. આવું દ્રઢ મનોબળ જ્યારે આપણે કોઈ કામ કરવા લાગીએ, આપણે એસએસસીમાં આવી ગયા કે ધક્કો મારી દીધો તો કે આવી ગયા, બસ પૂરું થઈ ગયું, મારે આ કામ કરવાનું છે. સફળતા મળે. મેં એવા બાળકો જોયા છે મારી સ્કૂલમાં સાહેબ, એના ઉપર પ્રયોગ કર્યો છે, ની બાળકો સફળ થયા છે. બીજી વાત છે જનરલ નોલેજનું નોલેજ આપણી પાસે હોય. હમણાં ઘણા લોકો છે બીએડમાં 90% લાવે છે હમણાં. એટલે હું સંશોધન કરતો હોય એટલા બધા ટકા અમારા વખતે આવતા નતા, પણ આ ગુજરાતી વાળાને 90 આવવા માંડ્યા છે તો બહુ અઘરું કહેવાય. પણ આવે છે, મહેનત કરતા છે, હોશિયાર છે, પણ પાછી ટાટની પરીક્ષા લેવાય ને તો એનું રિઝલ્ટ 25% નથી આવતું. અને રાટનું રિઝલ્ટ લેવાય એમાં શું હોય ખબર છે? કોઈને લાગુ પડતી તો ભૂલી જાજો, હું એટલે જનરલ થી વાત કરું છું કે એમાં શા માટે આવું થાય છે? તો કે ટાટની અંદર પૂછાય છે ને ટેટ ટાટમાં પ્રાઇમરીમાં, તો પ્રાઇમરીની ટેટ કે ટાટ હોય તો એના ટેટ માટે જે એમાં બે પ્રકારે પૂછાય, એક લોઅર લેવલની, હાયર લેવલની, મતલબ 6 પછીની. અમારે ટાટ હોય માધ્યમિક માટે. તો એમની અંદર તમારા પ્રાઇમરીનું હોય તો પ્રાઇમરીનું ગણિત, વિજ્ઞાન, સમાજ જે વિષય હોય ને એનું જ નોલેજ પૂછવામાં આવે. અને બીજું અમે શિક્ષણમાં જે તરેહો પૂછ્યા હોય એનું જ પૂછવામાં આવે. તો એ કન્ટેન્ટના માર્ક જો લઈ લે તો પાસ થઈ જાય. આ રિયલ છે. એનો મતલબ છે કે આપણે ભણવા માટે ભણ્યા છીએ, પરીક્ષા માટે ભણ્યા છીએ, આપણા જીવન માટે નથી ભણ્યા. જ્યારે જીવન શિક્ષણ ખલાસ થઈ જાય ને ત્યારે આપણું બધું ખલાસ થઈ જાય. તો આયા 90% એને આવ્યા છે, એનો મતલબ કે એને પરીક્ષા પાસ કરી, સાચા છે, એની મહેનત જ હોય, પણ માત્ર પરીક્ષા પૂરતી મહેનત. અને એક સંશોધન એવું છે, 12 સાયન્સમાં જે પરીક્ષાઓ આપનારા છોકરાઓ હતા ને એનું એક રિઝલ્ટ સાહેબ બહાર પડ્યું કે એને પરીક્ષા આપી દેવામાં આવી. સારામાં સારા જેને માર્ક હતા ને એનું સંશોધન કરવામાં આવ્યું કે મહિનાથી પછી કે 15 દી પછી પાછી પરીક્ષા લીધી ને તો એ વિદ્યાર્થી ફેલ હતા સાહેબ. આમ કેમ? તો કે જ્યારે પરીક્ષામાં તો જોમ ને જુસ્સો જાગ્યો હોય અંદર, એટલે આ પાકું કરી લેવું, પરીક્ષા પછી પૂરી તૈયારી કરી નાખી હોય, પછી જવા દે, પૂરું થઈ. આ રિયાલિટી છે. જોમને જુસ્સો એ જ્યારે જીવનલક્ષી બની જાય ને ત્યારે કોઈ દી ન ભૂલે. તમે ત્રિકોણમિતિ શીખતા હોય અને જ્યારે એને તમે પ્રેક્ટિકલ રીતે સાહેબ તમને દાખલો આપે, હું પ્રેક્ટિકલ રીતે કહું છું કે એક ત્રિકોણ બનાવ્યો હોય, તમને પ્રેક્ટિકલ બતાવે કે એનો ઉપયોગ ક્યાં થાય. આજે જ હું મારી સ્કૂલમાં ભણાવતો હતો, ત્યારે એને કહેતો કે ભાઈ આ ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય. ભલે ન કરે પણ એને ખબર તો હોય છે કે ન હોવી જોઈએ, પણ આપણે કોઈ કહેતું જ નથી હોતું કે આપણે ઓલો ગોળા ફેંક કરીએ ને ત્યાં ત્રિકોણમિતિનો ઉપયોગ છે, આપણે કોઈ કહેતું નથી. બેનો ગોળો ફેંકે તમે જો આમ કે નામ ઘા કરી દે તો માર્ક કરજો. આમ નજીકમાં ઘણા એમ ભાઈઓ છે બહુ ઊંચો નાખશે, એ દોડો નજીક પડશે, પણ 45 એંગલ થી જો ખૂણો એ પડ્યો છે ને તો સૌથી વધુ થાય. આ એક ત્રિકોણમિતિ આપણા રમત ગમતમાં લાગુ પડે, ન્યાય માપી શકાય છે. એને એંગલ મપાતો હોય તો આ જયારે બોમ્બ ફેંકવામાં આવે ત્યાં ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. જયારે આ બેઠા બેઠા ડુંગરાની માપ આપણે આવે જ છે એમાં ત્રિકોણમિતિ, તમે ભણ્યા ત્રિકોણમિતિનું અંતર અને ઊંચાઈ પહેલા આવતું, હવે તમે ત્રિકોણમિતિનો ઉપયોગ આવે 9મું સ્વાધ્યાય છે તો એમની અંદર તમે તરત માપી શકો. અહીં બેઠા બેઠા એ ડુંગરાની ઊંચાઈ માપી શકો. તો આવા બધા એના ઉપયોગો છે. તમે નોટિકલ માઇલ છે એની અંદર પણ એનો યુઝ થાય છે. તો આપની અંદર આ નોલેજની વાત છે કે આ નોલેજ ઇમ્પ્રુવ થવું જોઈએ, ત્યારે આપણને જ્વલંત સફળતાઓ મળતી હોય છે.
હારે હારે રોજ, એટલે તો ઘણી સંસ્થાઓ એવી હોય ને કે રોજ તમને 5 પ્રશ્નો આવા આપતા હોય નોલેજ તરીકેના, જીકે તરીકેના. અને કોઈ પણ તમારે આજે પરીક્ષા પાસ કરવી પડીએ, તમારે ક્લાર્ક થવું, કલેક્ટર થવું કે કંડક્ટર થવું, કંઈ પણ બનશું આપણે, તો એમની અંદર તમારી પાસે આવું MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા છે. ગુજરાતના પહેલા કોણ, ગુજરાત પૂરતું હોય છે, જીપીએસસી છે ગુજરાતનું હોય છે, યુપીએસસી છે તો પૂરા ભારતની વાત આવતી હોય છે. તાની તૈયારી માટે પણ આપણે અટાણથી થોડું થોડું ઊભું કર્યું હોય. આ વાત છે, તમે રોજના 5 પ્રશ્નો નક્કી કરો ને અંદર પૂછો, વાતો કરો જ પણ આવી વાતો કરો તો સાહેબ નહીં ગમશે કે ના કંઈક નવું ઇમ્પ્રુવમેન્ટ કરે છે. અંદર પૂછો, બીજાને નવું ગોતો. કેટલું બધું નવું આવે રોજ, એમ કહેવાય ને કે અપડેટ એટલું બધું આવે ને કે આપણે ભૂલી જાય. આપણે આટલી વાત કરી ને કેટલા સંશોધનો થઈ ગયા, આપણે કોઈ જોતા જ નથી. અમારા ભરાડ સાહેબ આવું કહેતા હોય કે આજે કેટલા સંશોધનો થઈ ગયા છે 1 સેકન્ડોની અંદર, ને આપણે સંશોધનોની વાત જ નથી કરતા. આપણે તો બીજા કોઈની વાતો કરીએ, કોને શું કર્યું, મેં શું કર્યું નહીં. એટલે આપણે આ એક જનરલ નોલેજ પણ લેવાનું છે. પછી છેલ્લી આવી એમાં લેખન શૈલી બહુ અગત્યની. બોર્ડનું પેપર તમે લખતા હશો તો હું તમને કહીશ કે આપણે જ્યારે લખીએ, યાદ રાખજો બરાબર, હું સીધી બોર્ડની લેખન શૈલી ઉપર વાત કરું છું કે પેપર લખીએ આપણે તો તમને એમ થાય મારો વિભાગ ડી ચાલુ કરવો કરાય કે ન કરાય, તમારા સાહેબે કીધું જ હોય બધું આવું. પણ ઘણી વખતે આપણે પૂછીએ તો ઘણાને ખબર જ ન હોય. ધારો કે તમને રચના પૂછાય, હું પેલા માટે નથી કહેતો પણ તમારા નોલેજ માટે પૂછું છું કે તમે મને જવાબ આપી શકો. તમારે રચના પૂછાય, કેટલા માર્કની પૂછાવાની છે? 4 માર્કની પૂછવાની. કયા વિભાગમાં પૂછવાની છે? ડી વિભાગમાં પૂછવાની છે. હવે રચના તમે લખશો ત્યારે એના ગુણ પ્રદાન અલગ અલગ પ્રકારે હોય. જૂના કોર્સમાં હતી 5 માર્કની રચના પૂછાતી હતી તો અમે પેપર જોવા જઈએ અમને કી આપેલી હોય. જે શિક્ષકો પેપર જોવા ગયા એની પાસે કી હોય, તે કી ની અંદર આપેલું હોય. મારી પાસે કી તૈયાર પડી બધી કે બોર્ડના પેપરમાં કેમ માર્ક મુકાય, તો બધી કી પાછી મારી વેબસાઇટ ઉપર હું મૂકી દઉં. બોર્ડે મને કોઈ ના નથી પડી, બધા ના પડતા કે ન મુકાય, હું મૂકી દઉં છું દર વખતે બધા વિષયની જેની હાથમાં આવીને મૂકી દો. કારણ કે છોકરાઓને તો ખબર પડે છે ને કેમ માર્ક મુકાય, એને જ નથી ખબર પડવા દેતા તમે કે આમાં શું લખવું જોઈએ. શિક્ષક પણ પછી બધું કઈ નથી શકતા હોતા, એને સમયની મર્યાદા આ તે ભણવું, ઘણા કહેતા હોય, ઘણા ઉત્સાહમાં ન હોય, ઘણી પ્રક્રિયા આવે. તો તમને એ ખબર છે કે રચનાના માર્ક કેવી રીતે હોય? મુદ્દા લખવાનો માર્ક એક જ હોય, આપણે એમાં સમય બગાડ નાખતા હોય જાજો. દોરવાના માર્ક છે ને પેલા 5 માર્ક ને દોરવાના 4 માર્ક હોય. અમારે દોરેલી હોય 4 માર્ક આપવાના. આ બોર્ડે નક્કી કરેલી વાત છે. હવે તમને ખબર જ ન હોય અને 1 માર્ક છે એ તમારે માત્ર ને માત્ર મુદ્દા ન હોય. પછી હું એને લખવાની શૈલી બતાવું કેવી રીતે લખવાનું તમારે. તો વિભાગ ડી લખો છો, પહેલું શરૂઆત ક્યાંથી કરાય? વિભાગ ડી થી કરાય. સાહેબ આડાવરું લખ્યા ત્યારે હાલે, કારણ કે 5 શિક્ષકો તમારું પેપર જોવા માટે બેઠા હોય. તમારા સાહેબે વાત કરી છે પણ હું તમને રિપીટ કરી દઉં. આવી 5 શિક્ષકો પેપર જોતા હોય, 4 શિક્ષકો 4 વિભાગના જોતા હોય, 5મો સાહેબ એનું ધ્યાન રાખતો હોય, જેને મોડરેટર કહે. એવું ધ્યાન રાખે કોઈને ઓછા નથી મુકાતા ને ટોટલ બરાબર મારીને 1 માર્કની ભૂલ નીકળે ને 500 રૂપિયા દંડ આવે છે. 1 માર્કની ભૂલ 10 માર્ક એટલે એક વિદ્યા મુક્તા ભૂલી જાય 10 માર્ક આવે, 500 રૂપિયા શિક્ષકને દંડ આવે. આ વખતે બહુ દંડ આવ્યો, છાપા તમે વાંચ્યું છે તમે, અને હાલે જ નહીં. તો તમે આ લેખન શૈલી બહુ અગત્યની છે પેપર લખતી વખતે. જ્યારે એ પેપર લખીએ, વિભાગ ડી લખો, 5 શિક્ષકો પેપર જોવે છે, તમે ડી માં લખો એટલે મારે આખો દિવસ ડી જ જોવાનો, બીજે દિવસે મારે ડી નહીં જોવાનો. પછી એ આવે, એ જોતો હોય ને બી આવે, બી જોતો હોય ને સી આવે. 4 વિભાગ છે આપણે. આ વખતે એમ જ આવશે તમારા પેપરમાં. જૂનામાં તમે જોવો તો મારી પાસે સપ્લિમેન્ટરી તેમાં ખાના ઉપર દોરેલા હોય. તમારે પહેલા એ વિભાગમાં 8 પ્રશ્નો પૂછાતા હતા, હવે એ વિભાગમાં આપણને ખબર છે ટૂંકા પ્રશ્નો છે એ 16 થઈ ગયા. કેટલા થઈ ગયા? વિજ્ઞાનમાં 16 છે, ગણિતમાં હું તમને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી બતાવ્યું 16 માર્ક છે. આપણે એની હારે જ લેતા જઈએ છીએ કારણ કે આ લેખન શૈલી છે બોર્ડની હારે બહુ જોડાયેલી છે. તમારું પેપર તમે લખો છો, હવે ઘણી વખતે તમે સાહેબ પેપર જોઈ છે, ઘણે ડી આવ્યો, પ્રમેય છે એ એમ હટાણે બરાબર નથી, પાછળથી લખશો છેલ્લે પાને લખે તો શું થાય? સાહેબ જોતા હોય 3 જોઈને એમ કે હવે કઈ નથી જવા દે, છેલ્લે પડ્યું હોય ન જોઈ. પણ મોડરેટરનું કામ છે કંઈ પણ જોયા વિનાનું રહેવું જોઈએ નહીં. કોરા પાના હોય ત્યાં લીટા મારવાની હોતે એને કીધું હોય એટલે બધામાં લીટાઈ મારવાના.
એટલે તમને અન્યાય થતો જ નથી. કોઈ એમ કે મારે પેપર જોવામાં ગોટાળા કરે એટલે કોઈ દિવસ કોઈ અન્યાય થાય જ નહીં. ઓલા બેસાડ્યા હોય કે રહી ગયું હોય કોરું. પછી એક જો તમે શેનાથી લખો છો? બ્લુ પેનથી. અમે જોઈએ લાલ પેનથી. બધી પેનના પ્રકાર બતાવું કે કઈ પ્રકારના પેનથી અહીંયા વપરાય. અમે જોઈએ લાલ પેનથી. અમારા મોડરેટર જોઈએ કાળી પેનથી. તમે માર્ક મૂક્યા એ કાળી પેનથી. એની લીટા થઈ ગયા ભૂલ હોય તો એને દંડ આવે. અમે જોઈ નાખ્યું પછી એને ચેક કર્યું પછી ભૂલ હોય તો એને દંડ આવે. એને 30% પેપર જોવાના હોય. કેવા પેપર જોઈ? તો કે 90 ઉપર કેટલા માર્ક ગયા એના પેપર જો. કે એને ભૂલ કરી હોય તમે પૂરા માર્ક નથી દઈ દીધા ને એટલે એ જોવાના. અને 30 થી નીચે કેટલા આવ્યા નપાસ કોણ થયા એના જો. એને કે 35 સુધી લઈ જાઓ. આટલી બધી તો તમારી બેઠા બેઠા ચિંતા કરતા હોય. આપણે નપાસ થાય કોઈ દી તો તમે લખ્યું હોય તો માર્ક મળે જ. પણ કઈ લખ્યું જ ન હોય તો આ બોર્ડનો સિસ્ટમ છે ને આ અમે વર્ષોથી જોઈએ છે અને આ રિયાલિટી છે. એને પાસ કરવા છે પણ તમે કાંઈ ન લખ્યું હોય પેપર તમે જો સાહેબ એમ કે બાજુમાં હોય તેમને પકડી પકડીને મારવા જોઈએ. પણ હવે આપણું હાલે નહીં ને કઈ ને એ બધા આપણાથી દૂર હોય. ઓળખતા તો કોઈ હોય નહીં. એવું બધું શકતુમ કરી દીધું હોય ને કઈ ખબર જ ન પડે ક્યાં લખે છે આ. એક ભાઈ તો અમુક સ્કોડમાં ફ્લાઇંગ સ્કોડમાં ગાંધીનગરથી મને સીધો અમરેલીમાં મૂક્યો છે. પણ પેપર જોવા પેપર માટે ફ્લાઇંગમાં ગયા ને સામાજિક વિજ્ઞાનનું પેપર હતું ને વિજ્ઞાનની અપેક્ષિત લઈને આવ્યો હતો. હા રિયલી એને વિજ્ઞાન એને કઈ મતલબ વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ક્યાં વિજ્ઞાન કઈ ફેર જ નહોતો પડતો. હવે આવી સ્થિતિ જે પેપર ભરતા હોય એની શું સ્થિતિ હોય? આવું થાય છે. આપણે માટેનો મુદ્દો નથી પણ હું દ્રષ્ટિએ તમને આનંદ આવે એટલે કહું છું. તો આ મનોવૈજ્ઞાનિક વાત છે. જયારે લખો ત્યારે શું લખવું? વિભાગ ડી લખો. તમે જયારે પ્રમેય લખો ત્યારે પ્રમેયની અંદર અલગ પેપર કરવું જોઈએ તમારે. હવે સાહેબે તમે અહીંયા લખ્યું ને છેલ્લે લખ્યું ને સાહેબ ઓલા ખીજાય કે સાહેબ આ તમે જોયું નથી અહીંયા સાહેબ ના મગજ છટકે ને ચોકડો મારજે સાહેબ કેજો સમયનું મને વાંધો નથી. ટવરાઈનું છે થોડું સ્પીડ કરવું એટલે તો તમે આમ પેપર લખો છો તમે એમની અંદર પ્રશ્ન ડી કર્યો પેજ લખ્યું સાહેબ ને તમે છેલ્લે લખી નાખો ને ઉપલા સાહેબ ખીજાણા ને આમ કરીને ચોકડો મારી દે તમારું શું થાય? ચોકડો મારી દીધેલો હોય તમે કોર્ટમાં જાઓ તો તમારા તરફેણમાં કોઈ દી ચુકાદો ન આવે. માર્ક મુકાઈ ગયા હોય ને ગણતરીમાં ભૂલ હોય તો જ તમારો પેપર થાય. સાચું હોય ચોકડો મારી દે ને તો કોર્ટ કોઈ શિક્ષકને સજા ન કરી શકે. મન ન મજા આવી ને મન યોગ્ય ન લાગ્યું પૂરું થઈ ગયું. મારાથી ઉપર કોઈ હોય જ નહીં. આ રિયલ છે. તમે સાચા જઈશો અન્યાય થઈ જાય તો એ સાહેબને ગુસ્સો ચડે એવું લખાય? લેખન શૈલી કેવી હોવી જોઈએ ઈ સમજાવું છું. વિભાગ એ લખો તમે તો તમે પેલા બોર્ડ મારો વિભાગ એ. બીજું પાનામાં આવો અને ત્યાં પણ પાછો લખો વિભાગ એ. સાહેબ પાને મને લખવાનું હા લખવાનું. હું કામ? તમે બસ સ્ટેન્ડમાં ગયા હોય બોર્ડ માર્યો હોય બસ સ્ટેન્ડમાં બસમાં તો તમે તરત બેસી જાવ કે લો ભાણવડથી આ જાય છે આ બાજુ પોરબંદર બાજુ. પણ ધારો કે એ કંડક્ટર આરસુડા હોય કે ડ્રાઈવર એ બોર્ડ ન ફેરવો હોય અને તમે બેસી જાવ ને આ ઊંધી હાલે બીજી જગ્યાએ જવાની જગ્યાએ તમે અડધ કે ક્યાં ભાઈ આ જાશો તમે રસ્તાના જાણકાર હોય કે ભાઈ આમ જાવ બોર્ડ તો તમે શું તો કે એ ભૂલાઈ ગયો લ્યો તમારે શું હેરાન થવાનું તમારે કે બોર્ડ પાછી બસ તમને મૂકવા આવશે અહીંયા હેરાન થવાનું તમને ગમે તમારો મગજ છટકી જાય બસ સાહેબનું આવું જ થાય. એટલે આપણે બોટ મારે જવાનો સાહેબ ને પાછું પાનું ફેરવવું ન જોઈએ એને તકલીફ ન પડવી જોઈએ. આપણે એ ચિંતા કરવાની એને પાનું હું કેમ ફેરવું છે? ડી માર્યો એટલે પાછા આગળ જ જાય. આગળ વધો સાહેબ આગળ વધતા જાય આમ રાઈટ થતું જાય પછી ટેવ પડી જાય આમ પછી પહેલેથી આમ ટેવ પડી પછી તો આસામાં આમ થઈ જાય કઈક એવું ન થાય એટલા માટે આપણી લેખન શૈલી કેવી હોવી જોઈએ? બેસ્ટ હોવી જોઈએ. આ રિયલ છે આવું બને છે. હું આ પ્રેક્ટિકલ વાતો કરું છું. અમે અમારી નજરે જોઈએ મેં કહ્યું સાહેબ તમે જામી જ પડ્યા છે અમે આ છોકરો આમ કરીને આમ એક્સ જેવો મારે આમ ઉપાડની પેને નહીં ઉપાડવાની જલ્દી કે ભાગવાનું હોય એને. આ વાસ્તવિકતા ટેલેન્ટ શિક્ષકોની હું કહું છું આ કે આવું બનતું હોય છે તો ત્યારે એનો અન્યાય થાય ને બાળક અને સરકાર કડક કરે છે ને હોવું જોઈએ. બાળકને અન્યાય થાય કેમ હાલે? એની કેવડી મોટી મહેનત હોય ને એવો અન્યાય થાય કેમ હાલે? તો આવું ન થાય એટલા માટે આપણે પેપરમાં બોર્ડ મારે ધારો કે તમે રચના લખો છો તો શું લખો? જમણો હાથ ને ડાબો હાથ બે છે આપણી પાસે. જમણા હાથે તમે ઘણા ડાબોડી હોય ને ઘણા જમોડી હોય. જમણા હાથે જે દોરતા હોય એને જમણા પાના ઉપર તમારે રચના દોરવાની એને ડાબા પાના ઉપર રચનાના મુદ્દા લખવાના. એક જ પેજમાં બે આવી જવું જોઈએ. એટલે સાહેબને જ્ઞાનને ખબર પડી જાય એ આમ પાનું ફેરવે પછી અહીંયા સાચું લખ્યું ખોટું લખ્યું સામે જ
પેજ એક પેજમાં હામે આવી જવું જોઈએ. એટલે બે પેજમાં તમારે પ્રમેય લખાવો, ભાઈ આપણે રાઇડર લખાવી જોઈએ, આમ રચના લખાવી જોઈએ. પછી પ્રમેય લખો તો કેવું લખો, તો કે તમારું પેપર થોડાક બીજા કરતા અલગ કરવું જોઈએ. કેવી રીતે અલગ કરે? તમે લખો કે પક્ષ લેમાં આપ્યો હોય, પછી એક લીટી છોડો, પછી સાધ્ય, પછી એક લીટી છોડો. તમે કોઈ પણ બુકમાં જોજો આકૃતિનો વિભાગ ક્યાંય આપ્યો જ નથી. તમે નવો વિભાગ ઉમેરો, આકૃતિ, પછી નાની દોરાય ને મોટી દોરાય, નાનો પ્રયોગ હોય તો ને, અને બાકીના જૂના પેજમાં સાબિતી આપો. બે પાના લખો તમે. આકૃતિ તો ગમે એવડી કરે, નાની દોરાય મોટી દોરાય, મોટી દોરો લંબાઈ પહોળાઈ બરાબર માં આવું બને ઘણી વખતે ક્ષેત્રફળ પ્રમાણે હાલે તો આવું બને તો આપણે એક સરસ મજાનું લખાણ થાય બે પાનામાં. તમે પાના ગણી લેજો, 24 પાનાનું પેપર ઘટે નહીં, પણ ઘણા બહુ મોટું લખી નાખતા હોય છે, જાજુ લખતા હોય, મોટા મોટા અક્ષર કદી જરૂર નથી. તમે 24 પાનાનું આખું પેપર તમે જોવો ને તો તમને ખ્યાલ આવશે. એટલે આપણું લેખન શૈલી છે ને એ બહુ મહત્વની હોય છે. અને ત્યારે આપણું પેપર અલગ કરે, ત્યારે 100 લોકો હાલ્યા જતા હોય, એમાં તમારે અલગ કરી જવું તો શું કરો? તમારી જ નોંધ થવી જોઈએ, અલગ કરવું છે. 100 લોકોના પેપર હાથમાં, આપણું પેપર નોખું કરી જાય તો એ માટે આપણે શું કરીએ? 100 લોકો હાલ્યા જતા, એક માણસ ટકો કરી નાખે તો ગામ ના ખાને ખબર પડે જો ટકો જાય થાય કે ન થાય, અલગ તરી ગયા તરત જ. એટલે આપણે કંઈક અલગ કરવું પડે આપણા પેપરમાં. તો આપણે શું અલગ કરીએ? પક્ષ સાથે આકૃતિ વિભાગ કોઈ ન કર્યો હોય. તમે આ રાઈટ એક સ્પીડમાં થાય એવું કરી, ડિઝાઇનિંગની જરૂર નથી, સ્પીડમાં કરી જવાનું છે. અને તમને એ જ ખબર હોય, ગમે એ પાના ઉપર લખો, તમને નક્કી હોય પહેલા મારે અ લખવાનો છે, પ્રમેય લખવાનો, પછી તમે શરૂઆત કરો તો પહેલું લખો, તમે પહેલો ક્રમ આપો. નહીં ભાઈ, એનો ક્રમ 35મો છે. તમારે ક્રમ કયો આપવો જોઈએ? ત્યાં પ્રશ્નનો જે ક્રમ હોય એ જ ક્રમ આપો. પણ ઘણા એમ કે પોતે પહેલો લખે ને એટલે પહેલો, ભલે ને 35મો હોય કે આપણે પહેલા લખીએ છીએ પહેલો લખો. થાકી જાઓ તમે. અમે પેપર બધા જોઈએ ને, બધા વેરાયટી હોય, પણ હોશિયાર વિદ્યાર્થી એવી ભૂલ નથી કરતા હોતા. હોશિયાર વિદ્યાર્થી બહુ પરફેક્ટ લખતા હોય અને એના પેપર જોઈને તો એમ ખુશ છે, જો આ છોકરાને પૂરા આવશે, મૂક છે ઓલું કરતો ને, એમ કે શિક્ષકો એકબીજા સલાહ દેતા હોય. તમારી લેખન શૈલી છે ને બોર્ડની અંદર બહુ જબર કામ કરતી હોય છે. તમારું પેપર આખે આખું અલગ, બીજા શિક્ષકો તરત પ્રભાવમાં આવે, એ નોંધ લેતા હોય કે આવું પેપર હોવું જોઈએ. અમે ફોટા પાડી લીધા હતા કે આમ બીજાને બતાવી શકીએ. સફળતા ને વધુ સફળતા બે ભેરી થાય તો આપણે એ સફળતાને સુંદર સફળતા કે ઝડપથી લઉં છું આ વાતને, કારણ કે હજી મારે બે વાત બતાવી છે. આમ તો મારો ટોટલ 3-3.5 કલાકનો રેગ્યુલર વર્કશોપ હોય છે, પણ આપણે 8:30 પછી બેઠા છીએ, એટલે લગભગ હું મને જ્યાં સુધી એટલો 1.5 કલાકનો સમય થયો છે. પણ તમારો સુવાનો ટાઈમ, વાલીનો ટાઈમ એ બધાને ધ્યાનમાં રાખીએ છીએ આપણે. પછી પ્રશંસનીય સફળતા મળે. સફળતાને વધુ સફળતા મળે ને પ્રશંસા મળે, પ્રશંસા આપવા માટે લોકો તમારી વાહ કરવા માટે. ફલાણા ભાઈની દીકરી કે ફલાણા ભાઈનો દીકરો સ્કૂલમાં પ્રથમ નંબર લાવ્યો, પછી એમ કે તાલુકામાં પ્રથમ નંબર લાવ્યો, રાજ્યમાં પ્રથમ નંબર લાવ્યો અને ગૌરવ લે. પછી છેલ્લે આવી કઈ વાત આવશે? સુંદર સફળતા અને પ્રશંસનીય સફળતા બે ભેરી થાય ને ત્યારે એ થાય છે મોટામાં મોટી સફળતા, એટલે ગૌરવવંતી સફળતા. તમારા માટે ગૌરવ લેવા માટે લોકો, એ અમારો વિદ્યાર્થી છે. સાહેબ હમણાં કહેતા હતા કે અમારે એક વિદ્યાર્થી છે ને એ સાયન્ટિસ્ટ છે, તો આ શું છે? ગૌરવવંતી સફળતા છે. તમારા માટે કોક ગૌરવ લેવા માટે, ને આ સફળતા માટે આપણે છેલ્લે આપણે જતા હોઈએ. પાછી માત્ર એસએસસીમાં સફળતા મળે એટલા માટે પૂરતું નથી હોતું, કે પછી તો ઘણી બધી સફળતાઓ આપણી હોય છે અને એ સફળતાઓ આપણે મેળવી શકીએ. તો આથી તમારી સફળતા માટેના ગોલ આખા, જે સફળતા, વધુ સફળતા, જ્વલન સફળતા, ગોલ જેવી વાત રજૂ કરી. આપણા જીવનમાં એક ગોલ હોય અને એ ગોલ પ્રમાણે આપણે લઈએ ત્યારે આ વસ્તુ થઈ ગઈ. ને પછી છેલ્લે પ્રશંસનીય સફળતા આવે. પછી એના મેં ચાર્ટ આ રીતે પાછા બતાવ્યા છે: માત્ર સફળતા, વધુ સફળતા અને જ્વલન સફળતા. મેં મારા ફોટાઓ મૂક્યા છે જે હું ત્યાં પહોંચ્યો છું. એ તમારા જ જેવો છો હું પણ, અને થોડું વચાવવામાં પેલું છે, બધાને ચાર્ટ બનાવીને મૂક્યા છે અહીંયા. એક ચાર્ટની અંદર બધું તમને ખ્યાલ આવી જાય આખે આખું, કે છેલ્લે ગૌરવવંતી સફળતા. પહેલી સફળતા એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, પછી એને ચાર મુદ્દા છે. 12 મુદ્દાની વાત કરી. બે ભેરી થાય તો એ સફળતા થાય. જ્વલન સફળતા, વધુ સફળતા અને છેલ્લે ગૌરવવંતી સફળતા છે. આ સફળતા માટેની એક વાત તમને રજૂ કરી. ખાસ તમને મારે એક પેપર બતાવવું છે અને પીપીટી બતાવી છે. બે સુવિચારો, કેટલી આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે પણ સુધારવા માંગતા નથી. જ્યારે આ સુધારવાની આપણે શરૂઆત કરી દઈએ
વધારવા કરતા કે ના ના લાંબુ જીવવું તો યોગ બહુ જરૂરી છે, પણ શ્રેષ્ઠ જીવવું તો જીવન જરૂરી છે, અને શ્રેષ્ઠ જીવન જીવવા માટે આપણે જિંદગીને સુધારવાનો પ્રયત્ન કરવાનો હોય છે. અને મને કોઈ પૂછ્યું કે તમે એટલા બધા સફળ થાઓ છો ને આ બધું એનું કારણ શું, ત્યારે મેં મારું એક વાક્ય આ મૂક્યું છે કે સફળતાનું કોઈ રહસ્ય નથી, સફળતાનું કોઈ રહસ્ય નથી. તમારા જેવું તમે એમ નક્કી કરી લ્યો તો શું માગે છે ફરી વખત એ ફક્ત ઘણો થોડોક વધારે પુરુષાર્થ માગે છે. સફળતાનું કોઈ રહસ્ય, જે માણસ પુરુષાર્થથી થાકતો નથી સફળતા એના કદમ ચૂમે, અને એના માટે તમારે માત્ર ને માત્ર પ્રયત્ન કરવો પડે, એના વિના કઈ ન થાય. આજ મારી પાસે એવી કેસેટ નથી કે તમારા મગજમાં નાખી દો બધું ભાગવા માંડે. પ્રયત્ન તમારે કરવાનો છે. આપણે સીડીઓ ચડતા હોય છે અને એને કારણે જ આપણે સફળતાઓ મળતી હોય છે. આ આદર્શ ઉત્તરવેદી જે બની ને નેક્સ્ટ કરતો ઉપર આ જૂના કોર્સની છે. જૂના કોર્સમાં આપણે જે પેપર આગળ હજી તો આના તો પેપરો ગયા નથી ગઈ એટલે આની નથી બહાર પાડેલી, પણ જૂના કોર્સની આદરવહી સરકારે બહાર પાડેલી છે. પેપર આખે આખું છે, બધા પેપરો છે, 4-4, 5-5 પેપરો છે બધાના. અને હું એ સાહેબને પેનડ્રાઈવ મને અત્યારે આપજો એટલે હું આપી દઈશ, એટલે તમે નિરાતે સાહેબ ક્લાસમાં બતાવે એટલે તમને બધાને ખ્યાલ આવે. તમારા કોમ્પ્યુટરમાં પણ તમે બધા જોઈ શકો કે કેવા અક્ષર હોય ને કેવું લખ્યું ને કેવું લખે છે, તો કેવા માર્ક મુકાય છે ને એ બધું તમે જોઈ શકશો. એટલે હું એ આપી દઈશ ને ખાલી થોડુંક ઉપર લે એને જે છોકરાઓએ લખ્યું છે અક્ષરની અંદર. ગણિતનું પહેલું પેપર છે, જો આ લખેલું પેપર જો, આના અક્ષર જો કે એમાં બહુ એટલું બધું નથી, ખાલી સુવાચ્ય અક્ષર છે, એને વાંચી શકાય એવા, પણ આને 100 to 100 માર્ક છે. આ એક સ્ટુડન્ટે લખેલું છે, એનું પેપર છે ને એનું નામ ન બતાવે આપણને, પણ એ આખે આખું પેપર બોર્ડે બહાર પાડ્યા કે બેસ્ટ જેના પેપર લખાણા ને કેવા હોય આવા હોય. તમે સાચું લખ્યું શું વાંચે છે એટલે સીધો માર્ક મળી જાય, એમાં એને કઈ લેવા દેવાનું. તમે જવાબ આવી ગયો તો છેલ્લે તમારે લખવાનું. અને હોશિયાર વિદ્યાર્થી શું કરે, તર્ક કરે. રાઇડર પૂછાણી, ધારો કે હવે રાઇડર બહુ ઓછા બાળકો પ્રમેય નથી કરતા, એને રાઇડર ક્યાંથી કરાવીએ? આ શિક્ષકોની સમસ્યા છે મોટી. અને રાઇડરોનો ઢગલો છે 9માં અને 10માં. હવે ગણિત કેમ ભણાવવો એનો વિષય હવે અઘરો થઈ ગયો છે. આ રિયાલિટી કહું છું, અમે અનુભવ્યું છે. બાળક જ નબળું, હોશિયાર હોય તો બધા આવી જાય આપણને કે સાબિત કરી દે, અને જીઓજી ભરાથી તો ઓર મજા આવી જાય, તરત સાબિત થઈ જાય. ત્યારે રાઇડર પૂછાય તો હોશિયાર વિદ્યાર્થી માટે શું કરવું એ તમને એક તર્ક કહું. તમને પક્ષ તો એમાં જ આપ્યો હોય, રાઇડરમાં નામ આપ્યું હોય સીધા. જોથી શરૂઆત થાય, 9માં આપણે આવતું હતું ભૂમિતિનું માળખું, એમાં જોથી શરૂઆત થાય, જો કાઢ નાખવાનો, અહીંયા સુધી તો સુધી હોય ને એ બધું પક્ષ, તો કાઢ નાખવાનું, તો પછી હોય એ બધું સાધ્ય. પક્ષને સાધ્ય થઈ ગયો, પક્ષને સાધ્ય લખો એટલે 1 માર્ક તો મળે જ તમને. પછી તમે એની આકૃતિ એના ઉપરથી દોરો કે ત્રિકોણ એબીસી છે એની વાત કરી તો ઉપર હોય ત્રિકોણ એબીસી 2 3, પછી છેલ્લે શું કરાય, હેઠે જતું રહેવાનું. સાબિત શું કરવાનું છે, એ હેઠેથી પેલા ઉપરથી ઉપડે, આમ હેઠેથી ઉપાડવાનું. સાબિત થઈ ગયું. વચમાં 2 3 બીજે ત્રિકોણ, મોટે ભાગે પાયથાગોરસના પ્રમેય ઉપર વધારે પડતા પૂછાય રાઇડરો. તો પાયથાગોરસનો પ્રમેય આપણને આવડતો જ હોય. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે, એસી કર્ણ છે, અને એના ઉપર વેલ દોરીએ, આવી વાર્તા બધી આપણને શીખવાની, વચમાં લખવાની. સાહેબ આમ તાલે તાલમાં સડી જાય તો રેડી, 4 માર્ક રેડી. આ માર્ક બુદ્ધિશાળી લોકોએ લેવાનું શીખવાય નહીં આવું, પણ આવું શીખવું પણ જરૂરી છે આપણે. કારણ કે એમાં અંદર થોડાક સ્ટેપમાં સાબિત ન થતું, અડધે આવડતું હોય તો શું કરાય, હેઠેથી સાબિતી ઉપાડે, બેયને ભેરું કરી દે, પટો પૂરું. સાહેબ ને એમ કે આવડી ગયું, આપણે બુદ્ધિ વાપરી હોય અહીંયા. એટલે આપણે ગુજરાતીનું પેપર લખતા હોય તો મને એક મારા સાહેબ બહુ જ શીખવાડ્યું. મને મારો વિષય મેઇન ગુજરાતી, પણ હું ઘૂસી ગયો સાયન્સમાં. ગુજરાતી હિન્દી મને ગજબ મજા આવે. તો ગુજરાતીની અંદર પેપર લખો તો અમારા એક વિદ્યાર્થી બહુ જોરદાર હોશિયાર હતો. હું ખાલી ટ્રીક સમજાવું તમને. તમને પહેલો પ્રકરણ ગુજરાતીનું છે એ નરસિંહ મહેતાનું છે, બરાબર છે? વૈષ્ણવ જનતો તેને કહીએ એમ કહે છે ને. તો તમને એમ પૂછે કે વૈષ્ણવ જનતો તેને કહીએ એ પ્રકરણની અંદર એનું શબ્દચિત્ર રજૂ કરો. આવો પ્રશ્ન પૂછો, ગમે એવું પૂછે. અથવા નરસિંહ મહેતાએ કરેલું વર્ણન ભક્તના લક્ષણો કે શ્રેષ્ઠ માણસના લક્ષણો, જેમાં મુદ્દો આવતો એ લખો. તમારે લખવા માટે તમારી પાસે એક વસ્તુ હોય છે. મારે બહુ હોશિયાર છોકરો હતો ને, એનું મેં માર્કિંગ કર્યું ને એના પરથી હું શીખો હતો. એ 9મું ભણતો હતો ને હું 10મું ભણતો હતો, મને 9મા વાળાએ શીખવાડ્યું હતું. યાદ રાખજો, તમારાથી નાનો તમને શીખવી શકે. એને શું કર્યું, પેલા તો આખા પ્રકરણ બધા હતા ને એના નામ યાદ રાખ્યા, અને એના કવિ કોણ છે યાદ રાખ્યા. કવિ, લેખક. શરૂઆત કરે પ્રશ્નમાં ક્યાંથી હોય, ગુજરાતીનો પ્રશ્નનો જવાબ 3 ફકરામાં અપાય. પહેલી લીટી 2 લીટી કેવી આવે, તમને પ્રશ્ન પૂછો શબ્દચિત્ર રજૂ કરો, પહેલી લીટી કઈ આવે, તો
તો તરત એમાં આપણે લખીએ વૈષ્ણવ જંતો તેને કહીએ. એ પદ છે, કાવ્ય છે, ગઝલ છે, ઉર્મી કાવ્ય છે, એ પ્રકાર તો હોય ને આપણી પાસે, એ આપણે લખવાનું. આ પદની અંદર નરસિંહ મહેતાએ આ ભક્તના લક્ષણોનું અથવા જે કંઈમાં વર્ણન આવે હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. એટલે 2 લીટી તો થઈ ગઈ. એમાં શું આવી ગયું? તો પાઠનું નામ આવી ગયું, એનો પ્રકાર આવી ગયો, લેખકનું નામ કે કવિનું નામ આવી ગયું. પછી તો તમે વર્ણન કર્યું એ 3 ફકરામાં તમે લખી શકો કે વૈષ્ણવ જન કોને કહીએ? જે પીડ પરાઈ જાણે રે. તો આપણે જે બીજાની પીડા જાણનારો હોય એવું ગુજરાતીમાં વાંચ્યું હોય ને આપણે, એમાં ગુજરાતીમાં વાર્તા કરી શકો બધી લખીને છેલ્લે આમ એમ કરીને છેલ્લે લખવાનું. આમ બીજો 3જો ફકરો આવે. આમ નરસિંહ મહેતાએ ખરેખર હૃદયદાવ્ય ચિત્ર છે નિર્માણ કર્યું છે જેની આમ જનતા પર અસર થાય છે. એમ કરીને તમે 3જો ફકરો લખવાનો. જ્યાં સારું લખ્યું હોય, નામ લખ્યું હોય ત્યાં અંડરલાઈનમાં લીટી લખવાની. તમારું પેપર આકર્ષક બને ને. એમાં સાહેબ જોનારા ગાંડા ન હોય પણ ઉતાવળા હોય. આ કોઈને કહેવાય ને ખાનગી વાતો છે. એટલે આપણે એની ઉતાવળનો લાભ ઘણી વખતે સારી રીતે આમ લઈ શકીએ. કારણ કે હોશિયાર વિજયથી એવું કરવું છે, કોઈ કઈ લખતા જ નથી. ત્યાં આપણે કંઈક લખીએ તો આપણી વેલ્યુ તો હોય ને. તો આપણે આપણી વેલ્યુ ઊભી કરવા માટે આપણે ત્યારે હું તર્ક પણ કરવાનું. હું છેતરાની વાત નથી કરતો, પણ તમારા પેપરને સારી રીતે તમે આ રીતે એક પ્રેઝન્ટ કરો તમારું પેપર. તો આવી ઘણી બધી નાની બધી વાતો છે કે કદાચ હું 1 વાગ્યા સુધી બોલું, હું તો થાકવાનો જ નથી, પણ તમારી મર્યાદાને ધ્યાનમાં રાખીને હું વધારે ન કહું તો સારું. આમાં હજી ઘણું બધું છે. એક બીજું પીપીટી બતાવી દે, પાવર પ્રેઝન્ટેશન. આ મારા અક્ષરમાં મેં છે ને વિજ્ઞાનના 4 માર્કના પ્રશ્નો ક્યાં પૂછી શકાય એવા છે. આઈએમપી પ્રશ્ન મેં 31 કાઢ્યા છે. એટલા કરો ને એટલે એમાં 3 માર્કના આવી જાય ને 1 માર્કના આવી જાય. આ 31 માર્ક પ્રશ્નો મૂક્યા છે અને અખતરો કરવા જ કરજો. ગયા વર્ષે મારું આવું બહુ હાલ્યું હતું ને બધા તર્ક, કારણ કે મેં પીપીટી આ બનાવ્યું ને ત્યારે હાથે લખ્યું આ વખતે. અને મને લખવાનો ખૂબ શોખ ને અક્ષર પણ મોતીના દાણા જેવા કરો. તમે જોઈ શકો છો એ બધું. તમારી પાસે આવશે સાહેબ, ઝેરોક્સ કરીને તમને બતાવશું, હું આપી દઈશ. હજી મેં આ બધાયનું કરવાનું છું આવું, હજી સમય નથી મળ્યો. કારણ કે હું હજી આમાં અગાસીમાં ઘોડા ખેલવું છું. એટલે બધું આ તૈયાર થઈ જાય એટલે બધા બાળકો માટે હું મારી વેબસાઇટ ઉપર મૂકી જ દઉં છું. અને બહુ ઉપયોગ કરે છે, એનું પરિણામ પણ સારું આવે છે. તમને સાહેબ તમારી નિશાળમાં કેટલું પરિણામ આવે એ જાણવું. તમે બધે કઈ વાતો કરો છો, પણ તમારે પાછું કંઈક થવું જોઈએ ને. મારે શાળામાં મારું ગણિતનું રિઝલ્ટ હું 100% લાવું છું. અને એમની અંદર સારી એવી મહેનત કરું. કારણ કે શનિવારે હું ટિફિન લઈને જાઉં સાહેબ, મૂકું જ નહીં. પછી અમને ના પાડીને 6 વાગે સમસમને વિદ્યા આવે રમઝમ એ નહીં કરવાનું, પણ હું વાલી પાસે લેખિત લઈ જાઉં. છોકરા જાતે સ્વીકારે, ના સાહેબ આમ કરશો ને તો જ આવડશે, બાકી કે અમે નથી કરતા. અને અમે બહેનોને હોતે મારીએ, પણ કેવી રીતે અમે અંદરો અંદર પોતે નક્કી કરે. ને એને શનિવારે શું કરીએ, મેં હમણાં આજે શું કર્યું તો એક સારણ વિશે ખાલી એને બધાને આપ્યો હતો પ્રશ્ન. સારણ વિશે બધા તૈયાર કરીને આવજો. મેં એને ભણાવી દીધું. સારણ વિશે એને વિડીયો બતાવી દીધો. પછી સારણ વિશે ઘેરે હોય એવા ફોટા પાડી આવવાનું કીધું. તો મોબાઈલ લઈને આવવાની છૂટ હતી, પણ કાર્ડ વિના. સિમ કાર્ડ નહીં લાવવાનું ફેરવું. એટલે કોઈને મિસ કોલ ન કરે બેઠો બેઠો. નક્કી ન હોય નહીં તો કઈ હું બાપુ કરે, અમારા બાપુના છોકરા હોય પાછા. તો એ છોકરા બધા મોબાઈલ આવે, એને બધું શીખવાડીએ. એમની અંદર એને પ્રશ્નો એને આપ્યા હોય એ તૈયાર કરી લે. પછી એને ઊભા થઈને એને ભણાવવાનું. આ એક નવો પ્રોજેક્ટ સાહેબ કર્યા જેવો છે, મને ખૂબ ગમે. એ પોતે ભણાવે. એટલે ક્ષારણ વિશે જે ગપ્પા મારે ને એ વિદ્યાર્થીને યાદ રહે. કારણ કે એ વિદ્યાર્થીની ભાષા સાંભળે, એને મજા આવે. પછી ઓલો બીતો હોય તો એની ભૂલો બહુ ગોતે. છોકરાને ભૂલો ગોતવાનું કહી ને ભૂકા કાઢી નાખી. ઈ તો વાત જ પૂછોમાં. અને એ ભૂલો ગોતતા એટલું એને આવડી ગયું ને પોતે બોલ્યો એ કોઈ ન ભૂલાય. ને એને કારણે મને ખૂબ સારું એ પરિણામ મળતું હોય છે. અને ખૂબ નબળા બાળકો હોય છે એની સામે. સાથે સાથે 35 માર્ક કેમ લાવવાની બધો છોડીએ જ નહીં. 35-33 માર્ક સુધી પહોંચાડે. અને બીજું કઈ નહીં, આખો દી મારે નક્કી જ હોય કે દર શનિવારે તારે આ પ્રમેય લખવાનો. બીજું કઈ આપણે ધંધો નથી કરવો, તારે આ જ ધંધો કરવાનો છે. એટલું ભણાવું, એને ભણાવીએ, એ પોતે ભણાવે, એ ગપ્પા મારે, એ આડાવડું કરે, પણ એને એટલી ખબર પડે કે પાનું કેમ ભરાય. ને પાનું ભરે એટલે સાહેબ બહુ સારા હોય. કોરામાં કોઈ માર્ક આપે? તમે ગપ્પા માર્યો સાહેબ ને ગાલે બિસાડા લખ્યું છે ને લાભ બે બિસાડા ગણી નહીં. કોરામાં કોણ માર્ક દે? કોઈ ન દે. તો આપણે કંઈક લખવું પણ જોઈએ, અક્ષર પણ સારા કરવા જોઈએ. હું એવું નથી કહેતો કે તમે આવું કરજો,
પણ આપણે તો ટેલેન્ટ બાળકો છે, પણ 35% 33% જે શાળાઓના રિઝલ્ટ નથી આવતા ને એની વાત કરીએ કે એ પણ ઇમ્પ્રૂવ થયો કે સારી રીતે પરિણામ લાવી શકે. આપણે બધા તો એવું જ માનવાનું કે આપણે તો 99 અપ જવા જોઈએ. એટલે કે 100% એવી સ્ટુડન્ટનો એક વિડીયો મારે બતાવવો છે જે બોર્ડમાં પ્રથમ નંબર આવી હતી અને એના માર્ક છે ને એ એક જુનાગઢનો બાબો હતો. એને સાહેબ એ છોકરીનું મને રિઝલ્ટ 12માં ખબર ન પડી, પણ આ જુનાગઢમાં જે બાબો હતો ને 12 સાયન્સ પાસ કરી લીધું એણે, અને 12 સાયન્સમાં પણ રાજકોટ ફર્સ્ટ આવ્યો છે છોકરો. જુનાગઢનો શિક્ષકનો દીકરો છે. અને એક બેન છે એ તો મેં સુરત જઈને ગોઈતા છે એને, કારણ કે હું 15 દિવસ મેં સંશોધન કર્યું, કારણ કે બોર્ડમાં એનો પ્રથમ નંબર હતો અને ખાલી 11 માર્ક કપાણા. ટોટલ કેટલા માર્ક કપાણા એના, એની માર્કશીટ પણ બતાવું તમને, કારણ કે એ તમારા જેવી જ બેન છે. એક વિડીયો જોવો છે. આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સુધી એક નવી વાત લઈને આવવાનો આજ સુખદ અનુભવ લઈ રહ્યો છું, જેમની અંદર ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર, જેને 99.99% સાથે સયા ગોસ્વામી જે માર્ક્સ મેળવ્યા છે, તેમનું સુરત મુકામે મેં લીધેલી રૂબરૂ મુલાકાતના અંશો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું, જેમાં તમામ ધોરણ 10ની અને 12ની અંદર અભ્યાસ કરતા બાળકોને પ્રેરણા મળી રહી આજ એક શુભ હેતુ સાથે આ વિડીયો બનાવવા અને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, અને ત્યાંથી આપ જોઈ શકશો અને વિદ્યાર્થીઓને શેર પણ કરી શકશો. તો આ વિડીયોની અંદર સુરત મુકામે દસનામ ગોસ્વામી સમાજના 108 વીણેલા મોતી નામનો સરસ મજાનો કાર્યક્રમ યોજાનો. ત્યાં આ સયા ગોસ્વામીનું ત્યાં સ્વાગત અને તેનું સન્માન પણ કરવામાં આવેલું, અને તે દરમિયાન મને આ નાનકડી એક મુલાકાતનો મોકો મળ્યો, તો આપ સર્વે સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન. દસનામ સમાજ ગોસ્વામી મંડળનો સરસ મજાનો વીણેલા મોતી કાર્યક્રમ થઈ રહ્યો છે, જે કાર્યક્રમની અંદર સમગ્ર ગુજરાતની અંદર જેને દસનામ સમાજનું અને વિદ્યાર્થીનું ગૌરવ વધાર્યું છે એની માર્કશીટ અમારી જો એના ગણિતમાં 100 માંથી 100, વિજ્ઞાનમાં 98, અંગ્રેજીમાં 98, સામાજિક વિજ્ઞાનમાં 99, ગુજરાતીમાં 95, સંસ્કૃતમાં 99, કુલ 589, 11 માર્ક કપાણા. આપણી ગોલ માર્કશીટ આવી હોવી જોઈએ. આ આવેલું રિઝલ્ટ છે, અને આવા ટેલેન્ટ બાળકો હોય છે. લગભગ આનાથી ઉપર હજી લગભગ બહુ ઓછા માર્ક છે કે કોઈને 4-5. એક છોકરાની ઘટના મને યાદ આવે છે. મહારાષ્ટ્રનો દીપક બુઝાઈ ગયો, હું એમ કઈ બુઝાઈ ગયો. એ દીપક કે એક ક્રાંતિ કરી હતી. મિત્રો જોજો, એને ઘેરે કાંઈ પણ સુવિધા નહોતી, અને એ સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને, ઘરમાં ફાનસ પણ નહોતું સાહેબ, સ્ટ્રીટ લાઇટની નીચે બેસીને વાંચતો બજારની. અને એ છોકરો વર્લ્ડ રેકોર્ડ કહેવાય કહી શકાય, એને 99.99% હતા. ખાલી ગુજરાતીમાં ને એમાં 2 માર્ક કપાણા હતા, બાકી બધું 100-100. પણ હવે એની દુઃખદ ઘટના એ કહું કે જ્યારે 12માનું રિઝલ્ટ આવ્યું ને, 10માનું આવું ઝળહળતું રિઝલ્ટ આવ્યું ને, એટલે જ્વલંત સફળતા કહેવાય ને, એટલે એની સરકારે, આજુબાજુની સામાજિક સંસ્થાઓએ, એના કુટુંબના સભ્યો જે કંઈ એને પ્રોત્સાહિત કરો તો ને પ્રોત્સાહિત કર્યો. એને સરસ મજાનો ફ્લેટ આપ્યો, ફેન આપ્યો, ફોન આપ્યો, ફ્રીજ આપ્યું, બધા આપ્યા, અને ફમાં ફસાઈ ગયો અને 12 સાયન્સમાં ફેલ છે. આ દુઃખદ ઘટના છે કે નહીં? મિત્રો યાદ રાખજો, સુવિધા છે ને એ સફળતા માટે જરૂરી નથી. સફળતા માટે માત્ર ને માત્ર તમારી મહેનત જ તમને આગળ લઈ જાય છે. સુવિધા આવે ને એમાં હલવાઈ જાય, એટલે ફોન આવ્યો ને આડી ઘેરે જાય ને તો બાપા માગે ફોન લાવો, ફોન હું પાસ થી મને ફોન જોઈએ. મોબાઈલની જ માંગણી સીધી આવે. આવશ્યકતા ખરી, જ્યારે આવશ્યકતા હોય તો ચોક્કસ લ્યો. એટલે સફળતા છે એ સતત અને સખત પ્રયત્નથી ને સાતત્યપૂર્ણ આવતી હોય. પછી તમે ન્યાય આવ્યા ને પાછું ડીમ થાય એ ન હાલે એક વખત. એટલે હું આ છોકરાની વાત કરું, પેલા બેનનું રિઝલ્ટની મને ખબર નથી. આખી મેં અહીંયા વિડીયો આપી દઈશ સાહેબ, નિરાંતે બતાવું છું. એમાં જોજો, સાંભળજો. એ બેન કેટલી કલાક વાંચતી બધી વાતો મેં એને પૂછી છે, જે તમને ઉપયોગમાં હોય. આપણે લગભગ આવું પૂછતા, એ કેમ વાંચતા છે, શું વાંચતા છે, કેવી રીતે ટીવી જોતા છે કે નહીં જોતા હોય. આપણે એ શું કરે એ આપણે નથી કરવાનું.
આપણે શું કરીએ એ જગતે કરવાનું છે, આપણે એ બતાવવાનું છે. આપણે કંઈક કરીએ ને આપણે ઉભા નથી લાઈન શરૂ થવી જોઈએ, હું એમાં માનું છું. આપણે કોઈના પ્રેરણાદાયી બનવા જોઈએ, આપણે જગતના એક દીવાદાંડી બનવા જોઈએ. આવી દીવાદાંડી બની એવી ભગવાનને પ્રાર્થના કરીએ. જે કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો છે, નાની નાની વાતો કહેવાનો પ્રયત્ન કર્યો છે, એમાં મારું કંઈ નથી, મેં કંઈ અનુભવથી લીધું છે એ તમને કહેવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંય આમાં મારી બોલવામાં ગામડાનો માણસ છું, દેશી માણસ છું, અને એમાંથી જ હું બહાર આવ્યો છું. ને આવી સફળતાઓ જે મને મળી છે એ સખત પુરુષાર્થની વાત છે. અને બાળકો માટે 3 જ કલાક આરામ કરું છું ખાલી, અને સતત આવું બનાવીને મફત મૂકી દેવું અને લોકો ઉપયોગ કરે અને એ સફળતા મેળવે, એને ખૂબ આશીર્વાદ મળે છે. અને એને કારણે આ બધું થઈ ગયું છે. એટલે જે કંઈ તમને કહેવાનો પ્રયત્ન કર્યો છે એ તમારા મા બાપનું નામ રોશન થાય અને તમે એવો પ્રયત્ન કરો અને ભગવાન એમાં સફળતા આપે તમને, એવી પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. ભૂલ હોય એ ભૂલી જાજો.